નવો કાર્યક્રમ જે લઈએ છીએ એ પરમ મિત્ર અમારા ધરમ વાઘાણીને હું ઇન્વાઇટ કરીશ કે એઓ સ્ટેજ ઉપર વધારે. તેઓ ભાવનગર જિલ્લાના છે, એમના વ્યવસાય શિક્ષક છે અને હજારો એમના પ્રોગ્રામો અત્યાર સુધી થઈ ચૂક્યા છે અને યુટ્યુબમાં પણ લાઈવ તમે એમના પ્રોગ્રામો જોઈ શકશો. આપ અહીંયા પધારશો અને એક જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. એમના જોક્સ એટલા મીઠા હોય, એટલા જોરદાર હોય અને તમે કહો એટલી વાર એ થાક્યા વગર, જેને નોન સ્ટોપ કહેવાય એવા મજાના જોક્સ. શિક્ષક હોય એને જોક્સ કે એટલે એ તમને તો એક વિચારવા જેવું લાગે. અને બે વસ્તુ આજે આપણે કેવી વિચિત્ર રાખી છે. એક તો મોટિવેશનલ કે માઇન્ડને પોઝિટિવ થાય, વિચારો થિંકિંગ થાય. એ વિચારોને થિંકિંગ કરીને વાવવા માટે આનંદ જોઈએ. એ આનંદ આપણા ધરમભાઈ વાંકાણી વાવવા માટે આવ્યા છે. આ પોઝિટિવ વિચારોને સેટ કરવા આવ્યા છે. હવે હું ઇન્વાઇટ કરીશ કાનજી રતનસિંહ ભાવાણી પરિવારને, જેઓ આ ઉપર આવી એમને ધરમભાઈને સન્માનિત કરે. કાનજી રતનસિંહ ભાવાણી પરિવાર. બે ભૈયામાં આવી સામે સામે ખૂબ ખૂબ આભાર. કોઈનો હીરાને ઘસવાના ન હોય, ભલામણ આપણે તેની ચમક જોવાની હોય. હવે આ ચમકને જોવા અને આ ચમકને માણવા આપણે ધરમભાઈ વાંકાણીને હું હવે પ્રોગ્રામ સોંપું છું. બોલો જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ. વી આર નાઉ પોઝિટિવ. જય લક્ષ્મીનારાયણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે શુભ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ લક્ષ્મી રૂપેણ સરસ્વતી રૂપેણ શાંતિ રૂપેણ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. શાંતિકરણ જગભરણ અને ગણવ ગળ્યાઈ બહુ ઘાટ. એથી માં અમે તુજને નમીએ, કારણ કે માં તું વિશ્વરૂપ વિરાટ. અને એનાથી આગળ વધી અને આપને કહું તો જગદંબા જ્યોત પ્રલંબા આદ્ય યંબા ઈશ્વરી વદનમ જલંબા ચંદબંબા તેજ તંબા તું ખરી. હોતે યથા કંબીર હાકમ બજય ડાકમ બ્રહ્મણી જગમાય પરચો દિટ જાહેર રાસ આવડ રમણી. નમામી સ્વમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજાનમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ ચિદાકાશમ આકાશ વાસમ બદે હમ. જય મહેશ, જય મહેશ, જય મહેશ, જય મહેશ. એક વખત જે સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ એ લક્ષ્મીનારાયણ દેવની એક જબરજસ્ત જયકાર કરી દે. પછી વારા ઘડીએ હું તમને હેરાન નહીં કરું, ઊભા થાવ બોલો. કારણ કે મારો એ વિષય જ જુદો છે. એમનો મોટિવેશનલ વિષય આખો જુદો છે, મારો વિષય જુદો છે. મારામાં તમારે માત્ર ને માત્ર આનંદ કરવાનો છે. હું તમને કોઈ એવી જ્ઞાનની વાતોય નહીં કરું, કારણ કે મને ખબર છે કે તમારી બધાની અંદર જ્ઞાન અહીંયા સુધી પડ્યું છે. અને હું એવી જ્ઞાનની વાતો કરું ને તમે બધામાંથી કોઈક કાલ સવારે જુનાગઢ વયા જાય કે હરિદ્વાર વયા જાય એવા તમે સીધાય નથી. એટલે માત્ર અને માત્ર નેટ આનંદ કરવાનો છે. પણ એક વખત શરૂઆતની અંદર પ્રેમથી અને ભાવથી બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત જયકારો કરીએ. હજી બહાર રોડે ઊભા હોય કે કાર્યક્રમ હાસ્યનો શરૂ થાય પછી જાય એ બધા અહીંયા અંદર આવી જાય એવી એક જયકાર જબરજસ્ત તમારી પાસેથી અપેક્ષા રાખું છું. બધાને વિનંતી ભાવથી ને પ્રેમથી બોલજો. प्रेम से बोलिए लक्ष्मी नारायण देव की, उमिया मात की, जोगमया मात की, हनुमान जी महाराज की, अलख धनी रामदेव पीरनी ओम नमः. વાહ મારું નેત્રા વાહ.
જે બોલ્યા એને બધાને ભગવાન 150 વર્ષના કરે. ન બોલે એને એના પાડોશીના હોમ. આ બેઠા હોય હો, રહેતા હોય એ તો મને ખબર, બધા નોખા નોખા રહ્યો છો. હા, પણ સમસ્ત ભારત વર્ષની અંદર, ભારત વર્ષના જુદા જુદા શહેરોની અંદર પથરાયેલા કચ્છ કડવા પાટીદાર સમાજના આપ સૌ મહેમાનો, આપ સૌ પધારેલા બેનું દીકરીઓ, જમાયો, વડીલો, નાના ભૂલકાઓ, તેમજ તમને અહીંયા આવવા માટે છેલ્લા 1.5 વર્ષથી જેમનો અથાગ પરિશ્રમ છે એવી આગલી હરોળમાં બિરાજમાન સર્વે કમિટી, સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સૌને મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, સૌને મારા સાલ મુબારક, સૌને મારા હેપી ન્યૂ યર. હવે ક્યાંય વચ્ચે તમને હું ડિસ્ટર્બ નહીં કરું, પણ તમને મજા આવે ત્યાં તાળીથી વાતને વધાવજો. તમને મજા આવે ત્યાં કાંઈક આંકલો પડકારો કરજો. તમને મજા આવે ત્યાં મને કાંઈક રિસ્પોન્સ આપજો, એટલે મને ખબર પડે કે દૂધ બધું દોણામાં જાય છે, ઢોળાઈ નથી જતું. હા, કારણ કે હાસ્ય છે મારો વિષય છે. વ્યવસાય પ્રાથમિક શાળામાં શિક્ષક છું. યુટ્યુબની અંદર લગભગ બધાએ મને ક્યાંક ને ક્યાંક ફેસબુક પેજની અંદર કે યુટ્યુબની અંદર મને સાંભળ્યો હશે, જોયો હશે, નાના રીલ્સ જોયા હશે. પણ આજે તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો છે એ બદલ કચ્છ કડવા પાટીદાર સમાજ લક્ષ્મીનારાયણ દેવ કમિટીના સર્વ સભ્યોનો હું ખરા હૃદયથી આભારી છું કે આજ મને અહીંયા આવવાનો અવસર મળ્યો છે અને આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો છે. અને આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા આજ એકતાના જે દર્શન કરાવ્યા છે એ બહુ મોટી વાત છે. એટલે વિશેષ મારે કોઈ મોટિવેટ કરવાના નથી. 1-1.5 કલાકથી તમે બધા બહુ મોટિવેટ થયા છો, એટલે મારે માત્ર તમને હસાવાના છે. અને હાસ્ય છે એ એવો વિષય છે સાહેબ કે હાસ્ય છે ને એ જીવનનો એક વળાંક છે, પણ એવો વળાંક છે ટર્ન. હાસ્ય જીવનનો એવો વળાંક છે કે જે જીવનના બીજા અનેક વળાંકને સીધા કરી દેશે. હાસ્યમાં એ તાકાત છે. એનાથી આગળ વધીને આપણે વાત કરું તો જીવનમાં મુશ્કેલી દરેકને હોય છે. લારી ચલાવતો હોય ને રેકડી ચલાવતો હોય, મજૂર હોય, એને મુશ્કેલી હોય. અદાણીને અંબાણીને હોય, એને એની જેવડી હોય, આને એની જેવડી હોય. જીવનમાં મુશ્કેલી દરેકને હોય છે, પણ એ દરેકના રસ્તા હોય છે. એ રસ્તા એને મળે છે જેના ચહેરા સદાય હસતા હોય છે સાહેબ, જેના ચહેરા સદાય હસતા હોય છે. એટલે દાંત કાઢજો. અને આમ તો બધા જુદા જુદા બેઠા છે એટલે વાંધો નથી, નકર અમારે ક્યારેક ટિકિટ શોમાં ડખો થઈ જાય. બેનું બારું બધા બાજુ બેઠા હોય, અમે જોક્સ કરીને, કારણ કે પરણેલા પુરુષને હસાવો ને એનાથી મોટું પુણ્યનું બીજું કોઈ કામ જ નથી. એટલે બહેનોને ખાસ વિનંતી કે ભાઈઓ દાંત કાઢે ને તો કાઢવા દેજો, નકર અમારે ટિકિટ શોમાં મુંબઈમાં ડખા થઈ જાય. સાહેબ રમેશભાઈ અમે કહીને અમે જોક્સ કહી દઈએ પછી પૂછે કે એકચ્યુઅલી સ્મિતુ આપણે આ જોકમાં હસવું છે લે. પછી એને સ્મિતુ કે ને કે હા તો હસવાનું, નકર બિચારો દાંતે ન કાઢીએ. આપણે એમ તો તારી જાતની સ્મિતુડી. કોકનું નામ હોય તો માફ કરજો, અહીંની વાત નથી કરતો, પણ હસજો. હસશો એટલે મજા આવશે, કારણ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને હાસ્યની વાત કરું તો તમે જો તમારો ફોટો પાડતા હોય, 1 સેકન્ડ પૂરતી તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે તો સાહેબ તમને એમ થાય કે આ ફોટો મારા ઘરની અંદર દિવાનખંડની અંદર દિવાલમાં લગાડવો છે. 1 સેકન્ડ પૂરતી જો સ્માઇલ તમને આટલી બધી ગમી જતી હોય તો વિચાર કરો, જેના ચહેરા ઉપર સદાયને માટે સ્મિત હોય એના જીવનની લગભગ બધી મુશ્કેલી એમનામ સોલ્વ થઈ જાય. એટલે હસતા રહેવું જીવનમાં, બસ આનાથી મોટી બીજી કોઈ વાત જ નથી. જ્ઞાનની વાત તો કરવાની જ નથી. એટલે શરૂઆત હું સીધી જોક્સથી જ કરીશ. અને મેં આગ્રહ રાખ્યો તો હરેશભાઈને, મેં પહેલાં કીધું હતું કે હું ગાવે છું. હા, હું ગાવે છું. એટલે મેં કીધું કે ગીત સંગીત ને એવું રાખ્યું તો મને કે એ બધું કાલ કર્યું. તમારે ખાલી જોક્સ જ કહેવાના, બીજી વાત જ નથી કરવી. મેં કીધું તો રહેવા દો. નકર મારી સાથે સાદિંદામાં અડધો સ્ટાફ હતો, અડધો મેં કીધું કાંઈક ગોતી લઈ, મેળ કરીએ. મને કે એ કાંઈ સાંભળવું જ નથી, બધું સાંભળી લીધું, માત્ર ને માત્ર આનંદ કરવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે એક મારો સરસ મજાનો વાયરલ થયેલા જોક્સથી મારા વાતની શરૂઆત કરું છું. કારણ કે હાસ્યના પ્રકાર છે, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે. એમાં વીટ એક એવો પ્રકાર છે પ્રમુખ સાહેબ કે એ જો તમને આઈને ટ્યુબલાઇટ થઈ જાય નકર ઘરે જઈને. હા, અમુક પાસે હોઈ જાય તો રાતે નીંદરમાં, અમુક તો જાગી જાય તો ન ખબર પડે. ખબર બાથરૂમમાં નાવા જાય ત્યાં દાંત કાઢે. આપણે કઈ શું થયું એલા, એ કે મને બોલો કાલ કીધો તો ને જોક સમજાણો. હા, પણ મજા આવશે. વીટનો પહેલો જોક છે, તમે પકડી લેજો, મજા આવશે. હું જે ગામમાં રહું છું, મારું ગામનું નામ છે સોનગઢ, ભાવનગર જિલ્લાનું. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ગામ છે મારું. અને ત્યાં જૈનોનું બહુ મોટું તીર્થ છે. હા, એ ગામની અંદર મારી સોસાયટીમાં મારી બાજુમાં એક છોકરી રહે છે, એનું નામ જહાનવી છે. પણ તમે જોજો, જેનું નામ જહાનવી હશે ને એને ટૂંકમાં બધા જાનુ કહે છે. હા, તે અમે આને જાનુ કહીએ.
એક દી જાનુની પાસે બીજી એક ખાસિયત કહી દઉં. જાનુની ખાસિયત એ છે કે જાનુની ઉંમર થઈ ગઈ છે અત્યારે હાલ 28 વર્ષ પૂરા. જાનુન છોકરા ઘણાય જોવા આવે, પણ જાનુ કોકને કે લાંબો છે ને ટૂંકો છે ને જાડો છે ને પાતળો છે ને કાળો છે ને ધોળો છે ને કોઈને ટૂંકમાં હા ન પાડે. એ જાનુ એક દી મારી પાસે આવીને મને કે ધરમભાઈ, મેં કીધું બોલ બોલ જાનુ. એનું નામ હતું યાર, તમે દાંત કાઢો. મેં કીધું બોલ બોલ જાનુ. મને કે ધરમભાઈ આપણી બાજુમાં શાંતા માસી રહે છે ને? મેં કીધું હા. એનું શું થયું? મને કે એનું કાંઈ નથી થયું, પણ એને એક બહુ ખરાબ ટેવ હતી. એ ટેવ મેં હાવ ભૂલવાડી દીધી. મેં કીધું એવી શાંતા માસીની શું ટેવ હતી અને તે શું ભૂલવાડી દીધી? મને કે શાંતા માસીની એવી ટેવ હતી કે જ્યારે કોઈ મારી ચીવડી છોકરીને કોઈ જોવા આવે, જ્યારે મારી જેવડી છોકરીની સગાઈ થાય, જ્યારે મારી જેવડી કોઈ છોકરીની જાન આવે, તો શાંતા માસી દોડા દોડે મારા ઘરે આવે. મેં કીધું પછી? મને કે પછી મારા બે ગાલ ખેંચે. મેં કીધું પછી? મને કે પછી મને એમ કે હવે તારો વારો છે, આવું કે. તો મેં કે તે શું કર્યું? મને કે મેં એવું જ કર્યું. જ્યારે જ્યારે આપણા ગામમાં શાંતા માસીની જેવડું કોઈ પણ વડીલ ગુજરી જાય, એટલે હુંય પોગી જાઉં, હુંય પછી બે ગાલ કેવું કે હવે તમારો વારો છે, નીકળો. પણ વીટમાં તમે સમજી ગયા તો મજા આવી. આ વીટનો પ્રકાર બહુ અઘરો છે. નથી 5-6 જણા પાનની દુકાને બેઠા હતા, એટલે એક મારુતિ વાહન ભરીને 7-8 જણા આવ્યા, અને એક જણો એમાંથી ઉતરીને કીધું કે આમાંથી વિઠ્ઠલ કોનું નામ? વિઠ્ઠલ. તો એક જણો કે મારું નામ. ઓલા ઓક્યુન પાઇપ લઈને મારીને ધોઈ નાખ્યો, લોહી જામ કરી દીધો. પછી ગાડી લઈને વહી ગયા. ઓલા મિત્રો ઊભા હતા ને એણે કીધું તારું નામ વિઠ્ઠલ નહોતું, તારે શું કામ કેવું જોઈએ મારું નામ વિઠ્ઠલ? કે લે આપણે જાણવું જ જોઈએ ને એને વિઠ્ઠલનું શું કામ હતું. એને આ કામ હતું. લે આ ન કર્યું હોત તો. પણ માણસ ઉતાવળો છે. આમ તો હાસ્યના જે મેં કીધું પ્રકાર વીટ. હમણાં મુંબઈ મારો પ્રોગ્રામ હતો. મુંબઈ પ્રોગ્રામમાં ગયો, બોરીવલી ઉતર્યો, મારે પ્રોગ્રામના સ્થળે જ આવું હતું. મેં કીધું રિક્ષા કરું, પણ રિક્ષા એવી કરવી છે, કારણ કે મુંબઈના રિક્ષાવાળાને એક તો ટેવ એવી કે થોડાક અડધામ ત્રાહા બે ને પછી તો એને સેટિંગ આવે, અને આમ હાથ તો બતાવે ને મારા બેટા પગ બારો કાઢે. એટલે મેં કીધું કોઈક વ્યવસ્થિત ઠરેલ શાંત પીઢ એવો રિક્ષાવાળો હોય ને તો એની રિક્ષામાં આપણે બેહવું છે. એટલે એક રિક્ષા મેં ઘણી જ આવત દીધી. એક રિક્ષા મેં એવી ઊભી રખાવી કે જેની પાછળ બહુ બધા નામ લખેલા હતા, રમેશને, સુરેશને, મહેશને, દિનેશને. મેં કીધું આને છોકરા જાજા છે, આ ધીમી ચલાવશે. એટલે મેં એની રિક્ષામાં બેઠો, પણ સાહેબ બેઠા ભેગી એણે જે રિક્ષા જવા દીધી છે, કાવા મારે જાય હો, 80-70 મુંબઈના ટ્રાફિકમાં જાય. એટલે મેં કીધું એ ભાઈ ધીમી ચલાવી, ધીમી, તું આમાં મને પોગવાનું ત્યાં નહીં પોગાડ, બીજે ક્યાંક પોગાડી દે. મને કે એવું નથી, શાંતિ રાખો. પણ એમ નહીં. મેં કીધું તારે શાંતિ રખાય, તારે આટલા બધા તો છોકરા છે ઘરે, ધ્યાન રાખ. મને કે મારા છોકરા ક્યાં, આપણે ક્યાં લગ્ન નથી થયા. તો મેં કીધું વાહે નામ લખ્યા ઈ. મને કે ઈ તો આપણી રિક્ષામાં જે ગુજરી ગયા ઈ. તો મેં કીધું ઊભી જ રાખ, હું ઉતરી જાઉં, કારણ કે વાહે ધરમ એટલું હમાઈ જાય એટલી જગ્યા હતી. તો મેં કીધું આમાં મારું નામ લખીશ ક્યાં. પણ મજા આવે સાહેબ. હાસ્ય જીવનમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં મજા આવે. અને હાસ્ય એવો વિષય છે કે એ કોઈ દિવસ માણસ એનાથી કંટાળશે નહીં. હા, નાનું બાળક તમે જુઓ કેવું ખિલખિલાટ હસતું હોય, નિર્દોષ. એનું હાસ્ય છે ને નિર્દોષ હોય. આ ડખા આપણે મોટા થયા પછી થયા, હસવાનું આપણે ભૂલી ગયા, એ પછી ભૂલી ગયા. અને એમાંય અત્યારે માણસ એટલા બધા ટેન્શનની અંદર જીવતો હોય, અને ત્યારે તમે આ લક્ષ્મીનારાયણ દેવના 75મા વર્ષે આવો સુંદર મજાનો પ્રોગ્રામ કર્યો, અને આટલે દૂરથી મેં કંકોત્રીમાં જોયું, લગભગ ભારતનો કોઈ ખૂણો બાકી નથી. લગભગ ભારતનો કોઈ ખૂણો બાકી નથી. સાઉથની અંદર માણસો રહે છે, પૂર્વની અંદર રહે છે, ઉત્તર ભારતમાં રહે છે, અને ગુજરાત આખાની અંદર રહે છે. ઠેક ઠેકાણે તમારી લાતીયું છે, ઠેક ઠેકાણે તમારા બેનસા છે, અને એમાં બધો ધંધો પડતો મૂકી અને 1-5 દિવસ માટે તમે ભગવાન માટે તમે કાઢ્યા છે. એટલે તમને સૌને સાહેબ લાખ ધન્યવાદ છે. હા, ને ઈશ્વર માટે કાઢવા જ જોઈએ સાહેબ. ભગવાન માટે તમે તમારો 10મો ભાગ કાઢો, અને ભગવાન માટે તમે તમારો સમય કાઢો. સાહેબ ભગવાન એનાથી તમને અનેક ગણું કરીને આપે. એનો એક નાનકડો એવો કિસ્સો મારે કહેવો છે, પણ શરૂઆત મેં કીધું એમ થોડીક નાની હાસ્યની વાતોથી કરી દો. નાના બાળકોથી શરૂઆત કરું. હા, નાના બાળકો અમારે તેની યારે જ પનારો પડ્યો. હા, હમણાં એક બેન 8 છોકરાને લઈને બસમાં ચડ્યા, એટલે કંડક્ટરે કીધું એ કે બેન એટલા બધાને લઈને બહાર ગામ ન જવાય, થોડા ઘેરે મૂકતા હોય. બેન કે અડધા જ લાવીશું ભાઈ, અડધા ઘેરે જ છે. બાળક ઈશ્વરનું સ્વરૂપ છે, બાળક ઈશ્વરનું સ્વરૂપ છે. આપણને ગમે પણ થોડા હોય તો. હા, અને એમાં અહીંયા મને કીધું, મને કે અહીંયા 2400 જેટલી તો દીકરીઓ, 2400 દીકરીઓ, બોલો વિચાર કરો. હા, એમાં પછી પરણિત ને કુંવારી નાની દીકરીઓ હોય, બધી દીકરીઓ આવી ગઈ. એ દીકરીઓને સન્માન કર્યા છે, બહુ મોટી વાત છે. કમિટીને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી બધાઓ. દીકરીઓને તો બોલાવી છે, જમાયુંને બોલાવ્યા છે. દીકરીઓ આવે તો સમય તો આવે જ ને. લે, બાય 1 get 1 ફ્રી હોય.
અને આપણા વાવાઝોડા ઈ હાંસવે છે. એટલે જમાઈને તો માન આપવું જ જોઈએ. તમે જુઓ દશેરાની રાવણ દહન બધે થાય, આખા ભારત વર્ષની અંદર થાય. જોધપુર પ્રાંતમાં નથી થતું. જોધપુર વિસ્તારમાં રાવણ દહન એટલે નથી થતું કે મંદોદરીનું પિયર માનવામાં આવે છે, કારણ કે ત્યાં રાવણને જમાઈ ગણવામાં આવે છે, અને બાકી આખા ભારતમાં જમાઈને જ. પણ દીકરી દીકરી છે સાહેબ. દીકરીનો ત્યાગ તમે જોવો, દીકરીનું સમર્પણ તમે જોવો. જે પિતાના ઘરે એ 20, 22, 24 વર્ષની ઉંમર સુધી રહી હોય અને 20, 22, 24 વર્ષે જેવા એના લગ્ન થાય એટલે તમામ પોતાનાને છોડીને પારકાને પોતાના કરી દેવાની જે કળા અને જો કોઈ શક્તિ હોય ને તો ઈશ્વરે એ દીકરીને આપી છે. એ આપણાથી કોઈથી થાય નહીં, આપણી તાકાત નથી. આપણે મરી જઈએ ને તોય ન થાય સાહેબ. એક જ દિવસની અંદર દીકરી સાસરે વહી જાય ને એના પપ્પાનો ફોન આવે ને બીજા દિવસે, એટલે દીકરી એના પપ્પાને એમ કહેશે કે પપ્પા આપણા ઘરે છે ને એવું જ ફ્રીજ અહીંયા છે, પપ્પા આપણા ઘરે છે ને એવું જ ટીવી અમારા ઘરે છે, પપ્પા આપણા ઘરે છે ને એવી જ બધી વસ્તુ. તમે વિચાર કરો, એક દિવસની અંદર બધું જ દીકરી છે એ પારકું છે, એ પોતાનું છે એ પારકું કરી નાખે. અને આ દીકરી છે ને એ એનામાં આ ત્યાગ છે સાસરે જવાનો. તમે ખાલી કલ્પના કરો, એમના મગજમાં ખાલી કલ્પના કરો. આપણે કોઈ એક્ટિવિટી નથી કરવાની, વિચાર કરો, ખાલી કલ્પના કરો. દીકરીઓ સાસરે જાય છે એની જગ્યાએ આપણે જવાનું હોત તો, ભાઈઓને આપણે હારે જવાનું હોત તો તમે વિચાર તો કરો. આપણે ઈ હાડીઓ ઓઢીને માથેથી રોતા હોત વિદાય ટાણે, કેવા ભૂંડા લાગી. પપ્પાને ભેટી ભેટીને રોય, એ બાપા મારે હાહુને કહેજો મને એક આંટો આવવા દે. આ આપણે સારું જ ન લાગે સાહેબ. એ દીકરીની તાકાત છે અને દીકરી જ કરી શકે સાહેબ. ને એનાથી વધીને આગળ આપણને વાત કરું તો દીકરીમાં શક્તિ કેટલી છે બોલો. દીકરીએ આપણી પાસે આપણા શર્ટ હતા એ લઈ લીધા, આપણે આપી દીધા. દીકરીએ આપણા જીન્સ હતા એ લઈ લીધા, આપણે આપી દીધા. દીકરીઓએ આપણા સ્પોર્ટ્સ શૂઝ હતા એ લઈ લીધા, આપણે આપી દીધા. દીકરીઓએ આપણા તમામ પહેરવેશ લઈ લીધા, આપણી પાસે કાંઈ ન રહેવા દીધું. આપણે એક દી પહેરીને નીકળો બજારમાં, આ એક દિવસ પહેરીને લાતીએ બેસી ગયો તમે, ખણાન ખણાન ખણાન, કોઈ ગરાગે ન આવે. ગરાગે કેવા ભૂંડા લાગી. તમામ કપડાં તો દીકરીઓએ આપણા લઈ લીધા. એક આપણી પાસે એવી વસ્તુ હતી કે જે આપણું પોતાનું કહી શકાય એવું સ્વતંત્ર વસ્ત્ર આપણી પાસે, ભાઈઓ પાસે આપણું પોતાનું હતું. એનું નામ લેંગો, એ લઈ ગયા. બહેનોએ એનું નામ રાખ્યું પ્લાઝો. હવે તમે સિટીમાં રહ્યો છો બધા, એ તમારી પાસે તો પ્લાઝા હોય, ન હોય તો તમે વેન કરો એટલે તમારા પતિદેવ તરત 5 મિનિટમાં માર્કેટમાં જઈને દુકાનેથી પ્લાઝો લાવીને તમને આપી દે. હું જે ગામની અંદર નોકરી કરું છું એ મૂળ 600 માણસની વસ્તીનું ગામ છે, એમાંથી 300 માણસ સુરત રહે છે, 300 જ ત્યાં હાજર રહે છે. હવે એમાં મારો મિત્ર છે અઘો, જે મારા હાસ્યના આલ્બમમાં આવે. એ અઘાની ઘરવાળીએ જીદ કરી, મને અઘાને કીધું મને આજને આજ પ્લાઝો લાવી દો. અઘો કે પણ આપણે ભાવનગર જઈશું તેથી હું તને લાવી દઈશ. અઘાની વહુ કે નહીં, આજને આજ પ્લાઝો જોઈએ. એની વહુ એટલી બધી જીદ કરી, બપોરે જમવાનું ન બનાવ્યું. અગો મૂંઝાણો મારી પાસે આવ્યો, મને કે ભાઈ આવું થયું છે. મેં કીધું ભાવનગર જાય ત્યારે અપાવી દેજે. મને કે મેં એ જ કીધું પણ માનવી જોઈને. મેં કીધું તો શું કરશું? મને કે ગમે એ જુગાડ કરો. મેં કીધું એક કામ કરી, દાદાનો લેંગો પડ્યો છે? મને કે પડ્યો છે. 3 રૂપિયાની કલરની પડીકી આવે, ગુલાબી કલરની, ડોલમાં પડીકી નાખી, દાદાનો લેંગો જબોળ્યો, તડકે 2 કલાક હૂકવો, ઘડી વાળીને કીધું જા દઈ દે તારી ઘરવાળીને ગિફ્ટ. અગો જઈને આપ્યો, હાલે પ્લાઝો. એની વહુએ પહેરી લીધો. ઘરમાં ફડાક 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 આંટા મારે અને દાદા લેંગો ગોતે. દાદા કે મારો બેટો લેંગો જડતો નથી. બહુ સામું જોઈને એને વિચાર તો કર્યો કે લુગડું તો કંઈક જાણીતું છે પણ સમજાતું નથી. અને વહુને પૂછવું એ કેમ? હા, અમુક તો માથા ભરે હોય. બોલો, એક સસરા શાકની થેલી લઈને આવ્યા ઘરે. શાકની થેલી લઈ અને વો બેઠા હતા, એને આપી. એ કે લ્યો વો બેટા, આ શાકભાજી હું લઈ આવ્યો છું અને આજે બપોરે આપણા ઘરે મહેમાન જાજા આવવાના છે એટલે રસોઈ જાજી બનાવવાની છે. તમે કહેતા હો તો હું તમને શાક સુધારી દઉં. તે વોવે ખાલી એટલું કીધું કે સુધારવું હોય તો તમારા દીકરાને સુધારો. હા, એ કે શાક તો હું સુધારી નાખીશ. ઓલો કેવો હોય છે. હા, પણ મેં કીધું એમ નાના બાળકોથી મારે શરૂઆત કરવી છે. નાના છોકરા અદ્ભુત છે, એના જવાબો અદ્ભુત હોય. આપણને એમ થાય કે ક્યાં શીખ્યા થાય છે. એક છોકરાને પૂછ્યું, મેં કીધું શું કરે છો બેટા? મને કે પાયલોટ છું અંકલ, પાયલોટ. મેં કીધું વાહ, તું શું ઉડાડે છો? મને કે મારા બાપાના પૈસા. ઘણા હોય બાપાના પૈસા ઉડાડે, એ પાયલોટ છે. બોલો આમ સમજે. પણ પાયલોટની વાત નીકળી ને એટલે પ્લેન યાદ આવ્યું. એક ભાભા, આમ તો ભાભા છે ને અમે કાયમ કહીએ છીએ કે આ કપડું જૂનું થાય ને, કપડું
તો એને આપણે કઈ ગાભો. માણસ જૂનો થાય ને તો એને કહેવાય ભાભો. હા, મારી પાસે પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજ આવશે, તમે સમજી જાવ છો એટલે મજા આવે. એ ભાભા અમુક લખણ ખોટા હોય, એ સમજે જ નહીં. બોલો, એ એર ઇન્ડિયાના પ્લેનમાં ભાભા મુસાફરી કરે, એમાં એર હોસ્ટેસ બેન આવ્યા, બેનની થોડીક એજ વધારે, એટલે બેનની સામું જોઈને ભાભાએ કીધું, એ કે તમારું મોઢું અસલ મારા વાઈફ જેવું લાગે છે. ત્યાં પાયલ ઓલા એર હોસ્ટેસ બેન ખીજાઈ ગયા, એ કે સાના મને બેહો. ભાભો કે લે જીબડો સેમ ટુ સેમ. એના ઘેરે એવું જ હતું. અમુક બાબા ભૂકા કાઢી નાખે એવા હોય. સાંભળો, એક બાબા હોટલની અંદર જમવા ગયા. સાંભળજો, મજા આવશે. હાવ નવી આઈટમ તમને સાંભળવા મળશે. કદાચ જોક્સ 2-4 એવાય બનશે કે તમે સાંભળેલા હોય, કારણ કે જોક્સ 450 છે, કહેવાવાળા 650 છે. કૂતરા ભાત વીખે એમ વીખી નાખ્યું છે. કૂતરા ભાત વીકે એમ વિકાઈ ગયું છે. પણ મારી પાસે નવી આઈટમ તમને સાંભળવા મળશે. છગન બાપા એનું નામ, અહીંયા કોઈ નામ હોય તો માફ કરજો. હોટલમાં જમવા ગયા એટલે કાઉન્ટર ટેબલ ઉપર બેઠા ને વેઇટરને હાથ પડ્યો, વેઇટર કમ હિયર. ત્યાં તો વેઇટર આવ્યો, મારા માટે એક સરસ મજાની ગુજરાતી થાળી અનલિમિટેડ લઈ આવો. એટલે વેઇટર લઈ આવો. એ કે ઊભો રહે, મારા માટે એકલા માટે નહીં, અહીંયા જેટલા બેઠા છે બધા માટે એક એક થાળી લઈ આય. હું ઈચ્છું છું કે હું એકલો ન જમું, અહીંયા બેઠા છે બધા જમે. બધાએ સાંભળ્યો, બધાએ તાળીનો ગડગડાટ કરી દીધો અને બધાને વેઇટરે થાળીઓ આપી દીધી. બધાએ જમી લીધું, બાબાએ જમી લીધું. કરીને ઓઠકાર ખાઈને બાબા કહેવાય, વેઇટર કમ હિયર. વેઇટર આવ્યો, મારા માટે સરસ મજાનો મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ લઈ આય. અને સાંભળ, હું એકલો નહીં, હું ઈચ્છું છું અહીંયા બેઠેલા તમામને આપ, હું એકલો નહીં, બધા જ ખાશે. વેઇટરે બધાને આઈસ્ક્રીમ આપી દીધો. ત્રીજી વાર વેઇટરને હાથ પાડ્યો, વેઇટર કમ હિયર, મને મારું બિલ આપી દે, આ લોકોને એનું બિલ આપી દે. હું ઈચ્છું છું કે હું એકલો શું કામ બિલ ભરું. તો એ તો દેવાના જ હતા. પછી તાળી તો પડી, પણ બાબાની માથે પડી. હા, તાળીઓ પાડવાની મજા છે. એક જગ્યાએ પ્રોગ્રામમાં મેં કીધું તાળીથી વાતને વધાવજો, તો બધા આમને આમ બેઠા. મને કે તમે તો કીધા કરો, અમને પછી ટેવ પડી જાય. મેં કીધું નહીં પડે, એકવાર પાડો એમાં વાંધો નહીં, પણ તાળી પાડવાથી છે ને આપણા શરીરના તમામ પ્રકારના સ્નાયુઓ, આ ભાઈ હમણાં જે મોટિવેશનલ કરાવતા હતા ને, એક વખત તાળી કરી નાખો જોરદાર. એટલું સરસ મજાનું મેનેજમેન્ટ છે સાહેબ. બહુ રાજી થયો હરેશભાઈ, પ્રમુખ સાહેબ, કે આ મેનેજમેન્ટ છે ને એ તમારી પાસેથી શીખવા જેવું છે. ખરેખર કડવા પાટીદાર સમાજ પાસેથી ઘણી વસ્તુ અમારી જેવા સમાજે શીખવા જેવું છે. આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા માણસોને અહીંયા નોતર્યા છે નેત્રની અંદર, અહીંયા બધા આવ્યા છે, પણ શિસ્તબદ્ધ કાર્યક્રમો ચાલે છે. મેં જોયું આટલી બધી શિસ્ત હોવી ને એ બહુ મોટી વસ્તુ છે. બધી જ વસ્તુ સમયસર, બધા જ પોતપોતાની રીતે દરેકને એમ છે કે અમારો પોતાનો કાર્યક્રમ છે એમ માનીને બધા અહીંયા આવ્યા છે, ત્યારે આવું આયોજન થઈ શકે. અને આ એકતા છે ને, મારો બાપલ્યો, બે હાથ જોડીને તમને વિનંતી કરું કે કાયમને માટે જાળવી રાખજો. આ 75મી એનિવર્સરી છે. 100મી જ્યારે અહીંયા શતાબ્દી મહોત્સવ ઉજવાય ને, ત્યારે પણ આવીને આવી તમારી એકતા અને અખંડિતતા જળવાઈ રહે ને, એવી ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું. કારણ કે તમે વિચાર કરો, સાવરણી છે ને, સાવરણી એ આખી ભેગી હોય ને ત્યારે એ ઘરનો કચરો સાફ કરી શકે. એમાંથી એકાદી તીરખી જુદી થઈ જાય ને, એ પોતે જ કચરો બની જાય છે. હા, એનાથી આગળ વધીને તમને વાત કરું તો મોટું કૂતરું શેરીમાં હાલ્યું જતું હોય, એને તમે પાણાનો ઘા કરી અને ભગાડી શકો. મધપૂડો હોય ને એનો સાળો ન કરાય, કારણ કે એનાથી ભાગવાય ન દે. શું કામ? એ સમૂહમાં છે એટલે. એનાથી આગળ વધીને હજી આપને વાત કરું તો ફ્રૂટની દુકાને અથવા તો ફ્રૂટની લારી ઉપર તમે જાજો, મોંઘામાં મોંઘા સફરજન હશે, તમે ભાવ પૂછશો એટલે તરત એ ચીર કાપીને તમને ચખાડશે કે લ્યો સાહેબ 100 રૂપિયાના કિલો છે, પણ આમ જો 1 નંબર માલ છે. કેરીનો કદાચ ગમે એવો ભાવ હશે, તરત વેપારી ચીર કાપીને તમને ચખાડશે કે લ્યો સાહેબ 1 નંબર કેરી છે. દરેક ફ્રૂટમાં આવું કરશે, કેળામાં નહીં કરે. કેળામાં નહીં કરે એનું કારણ છે સાહેબ કે એક લેવા જાય ને, એક ન આવે એની ભેગું આખી લૂમ આવે. આ એકતાનું ઉદાહરણ છે, આ સંગઠનનું ઉદાહરણ છે. આ ભેગા રહેવાની તાકાત છે સાહેબ. હા, આ બધું તો થઈ શકે જો તમે આવી રીતે ભેગા રહ્યો તો. હા, બાકી તો અઘરું છે જીવનમાં. પરમાત્માએ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી વયા જાઓ. પરમાત્માએ મને તમને જે કેમેરો આપ્યો છે સાહેબ, વિચાર તો કરો, પરમાત્માની મારીને તમારી ઉપર કેટલી બધી દયા છે, કેટલા આપણી ઉપર, હું તો એમ કહું કે સુખના ખટારા ઠાલવી દીધા છે. હા, કેવા આપણે બધા લહેર કરીએ છીએ સાહેબ, વિચાર તો કરો.
નકર આપણે કોરોના જોયો જ છે. હા, કોરોના આપણે જોયો છે સાહેબ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા ઉગરી ગયા ને અહીંયા બેઠા છીએ. નકર પ્રાથમિક શાળામાં આપણને શિક્ષકોએ શીખવાડ્યું જ છે અષ્ટકોણ, ગુરુકોણ, ત્રિકોણ ને લઘુકોણ. કોરોનાએ આપણને શીખવાડ્યું કે આટલા બધામાંથી આપણું કોણ છે. હા, પણ આવું સરસ મજાનું પરમાત્માએ શરીર આપ્યું છે. એ શરીર એની રીતે વ્યવસ્થિત કામ કરે ને તો મજા આવે. એકાદું અંગ જો ખોટું હોય ને તો મજા બગડી જાય જીવનની. હા, જો બોલવામાં છે ને અમે કાયમ માટે કહીએ છીએ તમારી જીભ છે ને એ તોતડી હોય ને, તોતડી જીભ તો હાલે, પણ તોછડી જીભ હોય ને એ કંઈક માર ખવડાવે. હા, તોછડી જીભ ન હાલે. હા, અમારો મિત્ર છે મગન, એનું નામ મગન છે, પણ અમે પૂછી તારું નામ શું એટલે કે મદન કે. એની જેવો જ એને એક દી બીજો મળ્યો હતો. એને પૂછ્યું કે તારું નામ શું? બોલો કે મારું નામ મદન. એ કે આપણા બેન હરકા. બોલો કે હરકા નથી. એ કેમ? એ કે તારે 4 વાર મ આવે, મારે 2 વાર જ આવે છે. તારે એ કે 4 વાર મ આવે, મારે 2 વાર જ આવે છે. બોલો, આવો એ મદન. એનું ક્યાંય હક પણ થાય નહીં. મગનના બાપુજીએ મને કીધું, મને કે અમે ત્યાં જોવા જઈને આ બોલે એટલે ઓલા ના પાડી દે કે આની હારે નહીં ભેગું થાય. તમે કોઈક દીક રજા હોય, પ્રોગ્રામનો ન ગયા હો, મને કે એની હારે જાવ ને તો વાત સારી થાય બે, તો અમારા છોકરાનું ઘર બંધાઈ જાય. મેં કીધું ચાચું એમાં હું કહેજો ક્યાંક ગોઠવાય તો. એમાં એક દી ગોઠવાનું છોકરી જોવા જવાનું મગન માટે. એટલે મગનને બાપુજીએ મને કીધું, મેં કીધું જાય ખરા, પણ મગન માટે શરત એક. મને કે શું? મેં કીધું બોલવાનું નહીં. બોલવાનું નહીં. મગન જો બોલશો ને એટલે બાજી બગડી જાય. મને કે તો? મેં કીધું તારે બીજું જે કરવું હોય. મને કે નહીં બોલો, મને લઈ તો તાવ. હું માલું થોલું થલાપ તલું. મેં કીધું તું તારું ખરાબ ન કર, પણ તને બહુ ઇમરજન્સી હોય તો મને કે મારે શું કરવાનું? મેં કીધું તારે ગાવાનું, કારણ કે ગાય ને ત્યારે જીભ ન જલાય. તો મને કે વાંધો નહીં. અમે 1 કલાકની મુસાફરી કરી અને કન્યા ત્યાં હતું એના ઘરે ગયા, બેઠા. આગળ મૂર્તિયાને બેહાડ્યો, એની બાજુ હું બેઠો, મારી બાજુમાં મગનના બાપુજી બેઠા. 1.5 કલાક બેઠા પછી કન્યા ચા લઈને આવી. પણ સાંભળજો, ચા છે ને સ્ટીલની રકાબીમાં, સ્ટીલની કીટલીમાં. કાચની રકેબી હોય ને તો તરત ચા ઠરી જાય. આ તો સ્ટીલની રકેબી, કોઈ વાતે ઠરે નહીં. કીટલી સ્ટીલની. અને પેલો જ મૂર્તિયો બેઠો હતો, એનામાં કીટલીમાંથી ચા રકાબીમાં રેડી. અને મગનના આંગળીઓના ટેરવા દાજ્યા. અને મગનને જે માતાજી આવ્યા વગર દાખલે, બોલવાની તો ના હતી, બોલવાનું નથી. તો મગને ગાયું. ગાયને એણે એની પોતાની વ્યથા રજૂ કરી. મગને શું ગાયું ખબર? એણે મને દાખલાના રાગમાં ગાયને સંભળાવ્યું. હું તમને ગાયને સંભળાવું. એ દલમલા દે મને, દલમલા દે લતેબી માતા મને દલમલા દે. એણે આવું કીધું, દલમ લાદે મને, દલમ લાદે લતે બીમા તા દલમ લાગે. ત્યાં તો છોકરી જોવા ગયા હતા ને, છોકરીએ હામો રિપ્લાય આપ્યો. એણે ગીત ગાયું. એણે શું કીધું ખબર? ઇતિલની લતે બીને લતે બીમા તી, ઇતિલની લતે બીને લતે બીમા તું, ઓ માલા મદન તું ફૂટમાલ લીન પી, ફૂટમાલ ફૂટમાલ. એણે જ્યાં કીધું ને કે ફૂટમાલ ફૂટમાલ, ત્યાં તો કન્યાની બહાર રહોડામાંથી આવ્યા હળી કાઢીને. એ કે ઈ બધું ધાવા દો, આપણે જેવું ધોતું તું એવું દલી દ્યું. હા ને આટલું બોલે ને ત્યાં તો કન્યાના બાપુજી ઊભા છે. એ કે બધું પલતું હું તો ચાલે, કાંઈ વાત ન ચાલતા, આપણે ફલાક્યા ફોલો ફલાક્યા. કીધું નથી ફોડવા, રહેવા દ્યો. હા, અઘરું છે. એક દોડ મારી પાસે આવ્યો હતો, મને કે ધરમભાઈ. મેં કીધું બોલ. મને કે મને કૂતરું કવડી ગયું. મેં કીધું કૂતરું કવડે તો તારે કૂતરાને હડ એમ ન કહેવાય. મને કે હું ત્યાં પોગી ગયું. મને કે મેં કીધું હવે તારે આગેથી કૂતરાને ભાળ ને એટલે અહીંથી શરૂ કરી દેવાનું. પાસે આવે ને તો હડ થઈ જાય. પણ એણે મને વાત બહુ મજાની કરી. મને કે ભાઈ મને કૂતરું ભલે કહ્યું પણ મને મજા બહુ આવી. મેં કીધું કૂતરા કવડે કોને મજા આવી? મને કે મને આવી. મેં કીધું શેની આવી? મને કે કૂતરાને 2 દાંત નહોતા. હવે દાંત વગરનું કૂતરું કવડે સાહેબ પિંડીઓમાં કોઈ ગલગલિયા કરે એવું લાગે. એટલે મેં છતાં એને સલાહ દીધી. મેં કીધું તું ઇન્જેક્શન તો લઈ જ લેજે, ભલે હોય વગરનું. હા, પણ લઈ લેજે. પણ બહુ મજા છે સાહેબ. હું બાબાની વાત કરતો હતો એટલે બાબાને એકલાને ખોટું ન લાગે એટલે ડોશીની વાત થવી જોઈએ ને. હા, ડોશી હોય અહીંયા નહીં હોય, અહીંની વાત જ નથી કરતો. ઘડીક વાર રોકાવું ને મારે શું કામ એવું કરું? અહીંની નથી વાત કરતો, માડી અમારા ગામ બાજુની વાત કરું.
અમારા ગામ બાજુની વાત કરું, અમારે એક ડોશીમાં છે, એના ડેટા પૂરા થઈ ગયા. ટૂંકમાં એનું આયુષ્ય પૂરું થઈ ગયું, ડેટા પૂરા થઈ ગયા. એટલે જમના દૂતો એને લેવા માટે આવ્યા. માડી હાલો તૈયાર થઈ જાઓ. માડી કે ક્યાં? એ કે ઉપર. અરે એમ થોડા હોય કે હજી તો મારા દીકરાના લગ્ન કરવાના. અરે હવે એક દિવસ નો મળે, દિવસની ક્યાં કરો, 1 મિનિટ નો મળે. તમારા ડેટા પૂરા થઈ ગયા, વેલિડિટી પૂરી, હાલો જાવું પડે. હા, અને માડીએ કીધું તો એક કામ કરીએ, 2 મિનિટ ખમી જા. અને જમના દૂતોએ કીધું કે માડી તમને 85 વર્ષનું આયુષ આપ્યું, 85 વર્ષમાં તમે કાંઈ ન કરીએ કે 2 મિનિટમાં હું કરી લેવો. ને ત્યારે માડીએ કીધું કે 2 મિનિટમાં હું બીજું કાંઈ નહીં કરી શકું, પણ ગગા હું મોબાઈલમાં સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ગોઈંગ ટુ યમલોક. એ કે બીજી ડોશીને ખબર પડે ને. એટલે બોલો, હવે એ નથી પાડવી ખબર, તમે વૈયા જાઓ. પણ સાહેબ બહુ સરસ મજાની નાની નાની વાત ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે આવતી રહેશે. જ્ઞાનની વાત નથી, પણ તમને મજા આવી વાત છે. કદાચ જોક્સ છે ને એ તમે આઈને સાંભળી આઈને ભૂલી જાજો, આઈને ડિલીટ મારી દેજો, એનો અમને અફસોસ નથી. પણ ક્યાંક કોઈક નાની વાત હૃદયના ખૂણા સુધી પહોંચે ને, તો એને સાહેબ આવતા વર્ષના મહોત્સવ સુધી યાદ રાખજો કે આ જીવનમાં પરમાત્માએ મને તમને અહીંયા જે મોકલ્યા છે ને, 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા પછી આપણને માનવનો અવતાર મળ્યો છે. અને જો આ માનવના અવતારમાં હું તમે માનવતાનું કોઈ કાર્ય કર્યા વગરના વૈયા જશું ને, તો સાહેબ હજી ફરી વખત દર વખતે પાછું જવું પડશે. અને દર વખતે માં નવી, માં નવી, માં નવી, માં નવી. એટલે એક વખત અહીંયા માનવ તરીકેનો અવતાર મળ્યો છે, તો આવું કોઈક સારું કામ કરી દેજો. નકર જીવનમાં આવ્યા પછી અફસોસ એ રહી જશે કે એક વખત જીવનમાં આવ્યા હતા ને ત્યારે મારીને તમારી આજુબાજુના લોકો પેંડા વેચતા હતા, હર્ષોલ્લાસ કરતા હતા કે ફલાણા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો, ફલાણા ભાઈના ઘરે દીકરીનો જન્મ થયો. જબ તુમ આયો જગત મેં જગ હસે અને તુમ રોઈ, અબ એસી કરની કર ચલો કે આપ હસો અને જગ રોઈ, આપ હસો અને જગ રોઈ. હા, જાઓ ને ત્યારે એવું કંઈક કામ કરતા જાઓ કે દુનિયા છે ને એ તમારે જાઓ ને એની તમારી ખોટ પર જીવન એવું જીવો કે લોકો તમને ફરી યાદ કરે. જીવન એવું ન જીવો કે લોકો ફરિયાદ કરે. ફરિયાદ થાય ને એવું જીવન નથી જીવવાનું. ફરીને યાદ કરવા જોઈએ કે નાના ભાઈ ફલાણો માણસ હતો પણ 1 નંબર માણસ હતો, એવું કોઈક યાદ કરવું જોઈએ. હા, નકર ઘણા એમના વયા જાય છે. બોલો, આખી જિંદગી કાંઈ ન કરે. એક જણો એના ઘરની બહાર બેહે, અને એના ઘરની બહાર બેહે, એનું ઘર મુખ્ય બજારમાં, આવતા જાતા બધાને ગાળ્યું દે. જે નીકળે એને ગાળ્યું દે, જે નીકળે એને ગાળ્યું દે, કારણ વગરનો ગાળ્યું દેજો. અને જેણે કોઈ દી ભગવાનનું નામ મોઢામાંથી ન લીધું હોય ને એ ક્યારેય ન લઈ શકે સાહેબ. આવતા જતા બધાને ગાળ્યું દે એટલે એ એક દી મરવા પડ્યો. જમને જીવને વાદ હાલે, જમ કે લઈ જાઉં જીવ કે ન જાઉં, જમ કે લઈ જાઉં જીવ કે ન જાઉં. અને એમાં એણે એના છોકરા, 2 છોકરા એને પાસે બેહાડ્યા. અને પછી છોકરાઓને કીધું, સાંભળજો, આવા માણસ પાછી સલાહ હોય આવી આપે. એ કે દીકરાઓ અહીંયા આવો. છોકરાઓ 2 બેઠા. એ કે હું ગુજરી જાઉં ને પછી તમે એવું કામ કરજો, એવું કામ કરજો કે આખું ગામ એમ કે આનો બાપો બહુ સારો માણસ હતો, આનો બાપો બહુ સારો માણસ હતો, આવું કરજો. છોકરા બેઠા બેઠા માથું ખંજવાળે. આણે મોઢામાંથી ગાળ સિવાય કોઈને કોઈ દી કાંઈ બોલાવ્યા નથી. આના માટે ગામ કેદી કહે કે આ બહુ સારો માણસ હતો. પછી બહુ મનોમંથન કર્યા પછી બાપુજી ગુજરી ગયા, પછી વિધિ પતી ગયા, પછી છોકરાએ 2એ એની ડેલીએ જ્યાં એના બાપુજી બેહતા હતા ત્યાં લાકડી લઈને બેહવાનું ચાલુ કર્યું. મોઢું સમજાણું. ઓલો તો આવતા જાતા ને ગાળ્યું દેતો હતો, આ તો 2 લાકડીયું નાખે. ઓલા જાતા જાતા કહેતા જાય કે આની કરતા તને બાપો હારો હતો. બોલો, નથી કેવડાવવું છે એ તો ગમે એમ કેવડાવે, એને તમે ભોગી જ ન કહો એમ. હા, પણ હાસ્યની વાતો છે ને સાહેબ, એ તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. પણ સૌથી વધારે અમને જો હાસ્યની વાતો મળતી હોય તો એનો અમારો મુખ્ય વિષય છે ને એ છે દાંપત્ય જીવન. દાંપત્ય જીવનમાંથી અમને જે હાસ્યની વાતો મળે ને એટલી ક્યાંયથી ન મળે. એમાંય બહેનોમાં તો એની વિશેષ હાજરી છે એટલે 2-4 વાતો એની ગરદી. હમણાં એક બેન એના પતિની કહેતા હતા, એ કે 500 રૂપિયા આપો તો. ઓલો કે શું કરવા છે? એ કે મારે વાળ સીધા કરાવવા છે. એ કે મારા વાળ સીધા કરાવવા છે. એનો પતિ કે 5000 લઈ જા, જીભડો સીધો થતો હોય તો કરાય. કેટલો એ કંટાળ્યો હશે એ તમે જોજો.
હા અઘરા છે, પણ દાંપત્ય જીવનની મજા છે સાહેબ. જો જીવતા આવડે ને તો પતિ પત્નીના હોય એક મતા તો થાય સરગા પરમાં સતા. આ મેં કંકોત્રીની અંદર જોયું છે કે આ મંડપના દાતાથી લઈને ભોજનના દાતાથી લઈને નાની નાની વસ્તુ માટે દાતાઓ થયા છે. તો એ દાતા ક્યારે થઈ શક્યા? જ્યારે પતિ પત્નીના એક મતા હશે, જ્યારે ઘરમાં વાત કરી હશે કે નેત્રામાં આવો ઉત્સવ થવા જઈ રહ્યો છે અને એમાં આપણે 50,000, લાખ, 2 લાખ, 5 લાખ જે કાંઈ રકમનું દાન કરવાનું છે અને પત્નીની સહમતિ હશે તો આ દાતા દાન કરીએ. ક્યાંય છે ને કે દાતાની તેવડ છે સાહેબ, મારી તમારી તેવડ છે પુરુષની નહીં. પણ ઘરની અંદર જો જે ઘરની લક્ષ્મી છે ને સાહેબ, એ જો રાજી હોય ને તો જ પતિ આવું સરસ મજાનું કામ કરે. અને એટલા માટે કેવો સરસ મજાનો શબ્દ છે સાહેબ, ગૃહિણી. ગૃહિણી આખું ગૃહ કહેતા ઘર જેનું ઋણી છે એનું નામ ગૃહિણી છે સાહેબ. એનો રાજીપો હોય ને તો જ આવું કામ થઈ શકે. હા, પતિ પત્નીના જોક્સ ગમે એટલા અમે કરતા હોઈએ, પણ પતિ પત્નીની વાતો કરતાં કરતાં પહેલાં તમને એક નાનકડી એવી વાત કરી દઉં. એ સ્વામી સચ્ચિદાનંદજી દંતાલી પેટલાદ આશ્રમવાળા, એમનું આ નાનકડું એવું વાક્ય છે ને મને બહુ ગમ્યું, એટલે હું મારી દરેક વાતમાં કરું છું. અને આમે પતિ પત્નીના એટલા બધા જોક્સ કર્યા પછી એટલું તો કહેવું જ પડે કે આ જગતના ચોકમાં મને ને તમને, મારા ને તમારા ઘરમાં સંપત્તિ મારા ને તમારા નસીબમાં જેટલી લખી હોય ને એટલી પરમાત્માએ આપી હોય, પણ સંપત્તિની ભેગી મારા ને તમારા ઘરની અંદર શાંતિ પણ જો હોય તો સાહેબ માની લેજો કે મારા ને તમારા ઘરની અંદર રહેલું કોઈ ને કોઈ એક સ્ત્રી પાત્ર છે ને એ સહન કરતું હશે. અને એ સહન ન કરે ને તો મારા ને તમારા ઘરમાં કોઈ દી શાંતિ ન હોય સાહેબ. પછી કદાચ પત્ની હોય તોય ભલે, એ માં હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે, બેન હોય તોય ભલે, પણ સ્ત્રી પાત્ર જ્યાં સુધી સહન ન કરે ને ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ સંભવી જ ન શકે. એટલે સ્ત્રી છે ને એ શક્તિ છે. સ્ત્રીને શક્તિ એટલે કીધી છે, પુરુષને તો સહન શક્તિ કીધી છે. હા, હમણાં મારા અને આપણને એનો અનુભવ છે. હમણાં મારે થયું એવું, હરેશભાઈ પ્રોગ્રામમાં જાઉં તાત્કાલિક જભાને ઇસ્ત્રી નહીં, એટલે મારી બાજુમાં રમેશભાઈ રે. હવે તાત્કાલિક તો હું ધોબીની દુકાને જાઉં તો ઇસ્ત્રી થાય નહીં. મેં કીધું રમેશભાઈ ઘરેથી મેં કીધું ઇસ્ત્રી લઈ આવું. એટલે હું ગયો રમેશભાઈ ઘરે, મેં કીધું રમેશભાઈ મને કે આવો આવો, મેં કીધું ઇસ્ત્રી છે, મને કે આ બેઠી. અરે મેં કીધું ઈ નહીં, ઓલી ગરમ થાય ઈ, મને કે એની બાજુમાં તો જાઓ. અરે મેં કીધું ઈ નહીં, ઓલી શોર્ટ લાગે ઈ, મને કે અડો તો ખબર પડે. અરે મેં કીધું ઈ નહીં યાર, ઓલી ઘડી ભાંગી નાખે ઈ, મને કે મને આખો ભાંગી નાખ્યો છે. તમારી ઘડી ન ભાંગે. અઘરું છે ભલા મને. હા, પણ ભલે આપણે મેં કીધું એમ પતિ પત્નીને જોક્સ ભલે કરતા હોય પણ એ વંદનીય છે. એનો ત્યાગ, એનું સમર્પણ એ પુરુષ ક્યારેય ન કરી શકે સાહેબ. પણ બેઠા હોય ને તો મજા આવે, વાતું એવી હોય, રમૂજભરી વાતું હોય. નથી હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે આપણા નવા લગ્ન થયા ને, હા, એ કે આપણા નવા લગ્ન થયા ત્યારે શરૂઆતમાં તમે મને બહુ પ્રેમ કરતા હતા. આવી ફરિયાદ લગભગ બહેનો કરતા હોય. એ કે હવે તમે મને એવો પ્રેમ નથી કરતા, એનું કારણ શું? અને ત્યારે એના પતિએ કીધું કે કેવી રીતે એમ, મને કાંઈ કહે તો ખબર પડે. લે, એ કે તમે આપણા નવા લગ્ન થયા તો એ જોવો ને, તમે મને રોજ એવું કહેતા, તું મારી અંગૂર રબડી, તું મારી બરફી, તું મારી રસમલાઈ. હવે હું કેમ નથી કહેતા? ઓલો કે દૂધની આઈટમ કેટલા દી હારી રે ગાંડી. એ કે બગડી ન જાય, મજા આવે. નથી એક બેન એના પતિને કહેતા હતા, એ કે મેં એવું સાંભળ્યું છે કે પુરુષ ગુજરી જાય તો સ્વર્ગમાં જાય, વાત સાચી? બોલો કે સાવ સાચી. એ કે તો ન્યાય એને શું મળે? એ કે ન્યાય એને અપ્સરા મળે. ત્યાં તો એ બેન કે વાહ, આ તો બહુ સારું. અમે બહેનો ગુજરી જાય તો? એ કે તમે સ્વર્ગમાં જાઓ તો? એ કે ન્યાય અમને શું મળે? ઓલો કે વાંદરું. વાંદરું કીધું ને બેનનો મગજ ગયો. એ કે તમારે તો કેવું સારું, આ તો ભગવાનનો અન્યાય કહેવાય. તમારે તો અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે તો અહીંયા વાંદરું. વાહ, મજા આવે છે ને. હા, બધાને મોટામાં મને એમ થાય કે એક જલેબીનું ઘૂસડું આપી દઉં. ખરેખર આનંદ કરી લેવાય, કારણ કે આ સમય છે ને એ તમે કરોડ રૂપિયા દેહો ને તોય સાહેબ પાછો નહીં આવે. હા, આ સમય પાછો નહીં આવે. આપણે કાયમ કહીએ છીએ કે નાણું મળશે, ટાણું નહીં મળે. આ નાણું
એ રળતા મળી લેશે ગમે ત્યાંથી. પણ આવો સમય છે ને એક સાથેની આજે યાદગીરી છે ને એ જીવનમાં પાછી નહીં આવે. અને એટલે આ સમયને સાચવી લેવાની વસ્તુ છે. કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. હા, સમય એ વસ્તુ છે. નથી એક જણો હાવ નવરો બેઠો હતો, બોલો રોડના કાંઠે હાવ નવરો ધૂપ, એટલે એક જણો ત્યાંથી નીકળ્યો, એ કે આ બેઠો છો હું, કાંઈક કામ ધંધો કરો, કામ ધંધો કરો, સમય બગાડોમાં. અને ત્યારે ઓલા બેઠા બેઠા કીધું, એ કે એક દિવસ આ સમયે મને બરબાદ કરી નાખ્યો તો આજે બેઠો બેઠો હું સમયને બરબાદ કરું છું. લે, એમાં સમય તારીથી બરબાદ ન થાય. કારણ કે સમય છે ને એ તો આંગળી પાણીની અંદર નાખો એટલે તમારી જગ્યા થઈ જાય, પણ જેવી પાણીમાંથી આંગળી બહાર કાઢો એટલે એ જગ્યા પૂરાઈ જાય. સાહેબ, આ જગતના ચોકમાં રામ અને કૃષ્ણ આવીને વૈયા ગયા, છતાંય જગત હાલે છે. એમાં મારું કે તમારું ક્યાંય કાંઈ એવું કોઈ અફસોસ નહીં કરે. હા, 5 દિવસ યાદ કરશે જો સારું જીવન જીવ્યા હશો તો. હા, બાકી કોઈ યાદ નથી કરતું. નકર અમારો મિત્ર છે ભીખો, આમ તો મિત્રતાની વાત નીકળી છે એટલે મને યાદ આવે કે જગતમાં છે ને તમે આવ્યા હો ને તો સાહેબ 2-5 મિત્રો એવા હોવા જોઈએ. અહીંયા મિત્રોય હશે, બધા કુટુંબના હશે, ભલે ભાઈઓ હશે, પણ મિત્રતાનો સંબંધ હશે. અને મિત્રતાનો સંબંધ છે ને એવો સંબંધ છે સાહેબ, અમે કાયમ કહીએ છીએ, મિત્ર એસા કીજીએ, मित्र ऐसा कीजिए जैसे सिर के बाल इन्हें काट काट कर काटिए फिर भी त्यजे नहीं खाल. मित्र ऐसा कीजिए जैसो कुआनो कोस पछाड़ो पानी दिए पण दिल में न धरे रोष. मित्र एवो होवो जोईए. नकर अमारे भीखो भगो अने भूरो 3 भाईबंध पाका. भगो भीखो ने भूरो 3 પાકા ભાઈબંધ. તણે એક દી હાંજનો સમય ને વાડીએ જાય અને રસ્તામાં ઘટના એવી બની કે એક સરસ મજાનું કપડું ઢાંકેલો કળશ જડ્યો એને. એટલે ભીખો જોઈ ગયો, કળશનું કપડું એણે હળવેકથી હટાવ્યું, ત્યાં તો સાહેબ અંદરથી ધુમાડાના ગોટે ગોટા હો, અને અંદરથી જીન પ્રગટ થયો, જીનાત. તમે મને આમાંથી આઝાદી અપાવી છે, તમે મને મુક્તિ અપાવી છે, હું તમારો દાસ છું. હવે તમારી ત્રણેયની એક એક ઈચ્છા હું પૂરી કરીશ. બોલો તમારી શું ઈચ્છા છે? ત્યાં તો ભૂરાએ કીધું, એ કે મારી ઈચ્છા એવી છે ને કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં સેટ થવું છો. હે, એ કે સ્વિટ્ઝરલેન્ડમાં સેટ થવું છે. જીના તે આમ ચપટી વગાડી, ત્યાં ભૂરો સ્વિટ્ઝરલેન્ડ. વારો આવ્યો અમારા ભીખાનો, એ કે તારી ઈચ્છા બોલ. એટલે એણે કીધું કે મારે યુએસમાં સેટ થવું છે, ત્યાં બધા બહુ જાય છે, મને અમેરિકા પોગાડી દો. જીને ચપટી વગાડી, બોલ્યો અમેરિકા. ત્રીજાનો વારો આવ્યો, તારે શું ઈચ્છા છે? એ કે ઓલા બેન અહીંયા પાછા બોલાવી લો. હતું ને ગમે ત્યાં જાય, પણ સાહેબ ગુજરાતી માણસ છે ને એ ક્યાંય કોઈ દી પાછો પડ્યો નથી, અને ગુજરાતી કોઈ દી પાછો પડશે નહીં. મને એ ગુજરાતી ઉપર ગર્વ છે. અને એક નાનકડી એવી સરસ મજાની અંકિત ત્રિવેદીની પંક્તિ છે કે સૌ પ્રથમ લાગણીના જળ વડે હું મર્દન કરું છું. આમાં ઘણા મિત્રો એવા છે કે જે આઉટ ઓફ ગુજરાત રહે છે, ગુજરાતની બહાર રહે છે. મેં જોયા કંકોત્રીની અંદર બહુ બધા પરિવારો એવા છે કે જે ગુજરાતની બહાર રહે છે, અને ગુજરાતની બહાર રહે છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીથી, ગુજરાતી ભાષાથી એ લોકો કદાચ થોડાક વિમુખ થયા હોય. એમાં એનોય વાંક નથી, એનું વાતાવરણ છે. અને આપણા બાળકો એ કદાચ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા હોય, એનોય અમને વાંધો નથી. પણ વર્ષની અંદર એક વખત સાહેબ પરિવારનું આવું કોઈ કામ થતું હોય ને તો ગમે ત્યાં રહેતા હો એ બાળકોને ભેગા લાવીને આવા મેળાવડાની અંદર સામેલ કરજો. એને ખબર પડશે કે આપણું મૂળ શું છે, આપણું કુળ શું છે. સાહેબ એક વખત એને વર્ષમાં લઈ આવજો, નગર એ આવીને કહે છે હાય વોટ ઇઝ ધીસ. હા, વોટ ઇઝ ધીસ નો હાલે, આમાં જે હાલતું હોય એ જ હાલે. પણ સાહેબ લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દને કાગળ ઉપર ઘસીને ચંદન કરું છું, અને સૌ પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું, મારી માતૃભાષાને વંદન કરું છું. ગુજરાતી ભાષાના આ કાર્યક્રમો તમે કરો છો ને, સિટીમાં રહેવા છતાં સમજી શકો છો, એ બહુ મોટી વાત છે. નકર ગુજરાતીને સમજવાના ક્લાસીસ ચાલે છે. હા, નથી સમજાતું. ગુજરાતીનું ગુજરાતી કરવાનું, બોલો. અને મૂર્ધન્ય સાહિત્યકાર લખે છે અમારા ખલીલ ધનતેજવી કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો ગુજરાતી નથી, ગમે તે હો ગુજરાતી નથી. કારણ કે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં સદા કાળ ગુજરાત કરી દે. આજુબાજુવાળાને ગુજરાત કરી દે. કારણ કે ગુજરાતી ઘેરે બેઠો બેઠો પંજાબી ખાય, અને જેવો ગુજરાતની બહાર નીકળે ને તે ખીચડી ગોતવા નીકળે.
ખીચડી મિલેગી ખીચડી ખીચડી તો ઘેરે હતી જ, એ ન્યા ખાવાની હતી. હા, અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો પરદેશની અંદર તમે જાઓ તો ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે. આપણે અહીંયા કમ્પેરમાં ભારત કરતાં આપણે થોડુંક ઓછું છે પ્રમાણ. અને એનું મોટું કારણ એ છે કે ત્યાં આવું કોઈ મેળાવડો હોય તો પતિ પત્ની એકબીજાને મળે એટલે તરત એકબીજાની ઓળખાણ કરાવે. એટલે તરત એને વાઈફ એના હસબન્ડની ઓળખાણ કરાવે બીજા કપલને, મીટ માય હસબન્ડ, અને મળો મારા પતિ છે એમ. આપણે અહીંયા ઓળખાણ કરાવવાની હોય એટલે બાવડું પકડીને લાવે, આ તમારા ભાઈ. પહેલેથી ભાઈ બનાવી દેવાના એટલે પછી કાંઈ માથાકૂટ જ નહીં. હા, અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો અમેરિકાની અંદર કદાચ લાઇટ વહી જાય, ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ થઈ જાય, એ લોકો તરત ઇલેક્ટ્રિસિટી કંપનીને ફોન કરે, 2 મિનિટમાં માણસ આવે લાઇટ ચાલુ કરી દે. જાપાનમાં લાઇટ વહી જાય તો એ ટેકનોલોજીનો દેશ છે, એ લોકો જાતે ફ્યુઝ કાઢીને જાતે રિપેર કરીને પાછો ચડાવી દે, લાઇટ આવી જાય. ભારતની અંદર લાઇટ જાય, એમાંય ગુજરાતમાં લાઇટ જાય, એમાંય સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં લાઇટ જાય. એટલે આપણે તરત 8-10 વર્ષનો છોકરો ઘરમાં રમતો હોય એને તરત તગડી જાતો બટા જોઈ આવી તો આપણે એકને ગઈ કે બધાને ગઈશ. અને એમાંય સાહેબ છોકરો શેરીમાં જોઈને આવે કે પપ્પા બધાને ગઈ છે, એ કે તો વાંધો નહીં બેહો. હવનું થાય ને એ આપણું થાય, એમાં આપણને રસ છે, એ આપણે ગુજરાતી પ્રજા છે. હા, પણ સુરતની અંદર હું અહીંયા સૌરાષ્ટ્રમાં નોકરીએ લાગ્યો ને, મારી સરકારી જોબ છે. સુરતમાં હું પહેલાં રહેતો હતો, એટલે તાપી નદીના પુલ ઉપર અમારે નવો પુલ, એ પુલ ઉપર એક ફોરેન છે, ફોરેનર ફરવા માટે આવેલો. હવે ખબર નહીં કઈ રીતે એમાંથી એનો પગ લસર્યો અને તાપી નદીમાં પડ્યો તો ખરો, પણ તરતા આવડે નહીં, એટલે તાપી નદીમાં તરતો રાડ્યું નાખે, કમોન કમોન કમોન. હવે બહાર એક ખમણની લારીવાળો ઉભેલો, એને એમ થયું કે આને બિચારાને ખમણ ખવાય છે. તે 500 ગ્રામ ખમણનું પડીકું બાંધી નદીમાં ઘા કર્યું. એ કે લે ખાઈ લે, તો ઓલો કે નો નો સેવ સેવ સેવ. એ કે જો તો ખરી આને ખમણ ખાવાની ભેગી સેવ ખાવી છે. બોલો ઓલો બસાવવાનું કહેતો હતો, સમજાય નહીં તો આવા ડખા થાય. હા, એટલે સમજાઈ જાય ને તો મજા આવશે, વાત સમજાઈ જાય તો મજા આવશે. એટલે અમે કહીએ છીએ બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે મળે ત્યારે બધાના વિચાર દે, સુખ જ્યારે મળે ત્યારે બધાના વિચાર દે. અને સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, પણ હવે અમને નમાવા હોય ને તો ફૂલોનો ભાર દે, અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. હા, મજા આવે એમ. પણ પ્રાથમિક શાળાની અંદર હું ને તમે બધા ભણ્યા છીએ ને, હે, બાલગીત ગાવું છે એક આપણે, બાલગીત બાલગીત ગાવું છે. હા, બાલગીત તમે બધાએ ગાયું છે પ્રાથમિક શાળામાં. આમ હું ક્યારેક શિક્ષક પાછો પંડમાં આવે ને મને, આપણે બધાએ ગાયું છે, આપણને બધાને યાદેય છે, બહેનોને ખાસ યાદ છે. આપણે બધા ભેગા મળીને ગાઈ, ખાલી એક નાનો એવો પ્રયત્ન કરી, મજા આવશે. ચાલો હું અડધું ગાઈશ, અડધું તમારે ગાવાનું. ગાશો ને બધા? હા તો પાડો. હા, એક બિલાડી એણે પહેરી સાડી પહેરીને તળાવમાં આવ્યો, બિલ્લીને આવ્યા, સાડીનો છેડો મગર બિલાડીને, બધાને આવડે છે ને. એક બિલાડી જાડી એણે પહેરી સાડી પહેરીને ફરવા ગઈ તળાવમાં, તો તરવા ગઈ, તળાવમાં આવ્યો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, અને સાડીનો છેડો છૂટી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. ગીત નાનકડું એવું પ્રાથમિક શાળામાં ગવાતું બાલ ગીત છે, પણ આની પાછળનો મેસેજ તમે જુઓ કે જ્યાં સુધી મારા દેશની બેનો દીકરીઓની સાડીનો છેડો સલામત છે ને ત્યાં સુધી દુનિયાનો કોઈ મગર એની સામે ઊની આંખ કરીને નહીં જોઈ શકે છે. પણ જેથી એની સાડીનો છેડો છૂટી જશે તેથી મગરો તો બધા મોઢા ફાડીને જ બેઠા છે. આ આપણી જવાબદારી છે સાહેબ. જુઓ તો ખરી, એક એક ગીતની પાછળ કેવડો મોટો ભાવાર્થ છે. હવે પ્રાથમિક શાળામાં જ ગયા સહી તો નેન રોકાઈ ઘડીક વાર, મજા આવશે. એકુથી દાણ બધાય ભણ્યા છો ને? એક એકુ 1 2 દુ 2 3 એકુ 3 યાદ નહીં હોય, ભૂલાઈ ગયું છે, પણ હું યાદ કરાવીશ, કાંઈ વાંધો નહીં. 7 એકુ 7, 7 દુ 7 તેરી, 7 ચોક 7 પંચા, 7 છક 7 અઠ્ઠું, જો ભૂલી ગયા 7 અઠ્ઠું 56,
7 9 63 અને 7 દાણ 70. આ 7 એકુન ગળ્યો છે ને સાહેબ, સાંભળજો, આની અંદર મારું ને તમારું આખું જીવન આવી જાય છે. હું તમને એક્સપ્લેન કરી દઉં. 7 એકુ 7, 7 વર્ષે મારું ને તમારું બાળપણ પૂરું થઈ જાય. 7 દુ ને 14 આવે. 14મું વર્ષ એટલે બાળપણ પૂરું, કિશોરાવસ્થાની શરૂઆત, તરુણાવસ્થાની શરૂઆત. ઘટમાં ગોળા થનગને આત્મ વિંજે પાંખ, અણ દીઠેલી બોમ્બ પર આજ મારું યૌવન માંડે આંખ. હાથું 14 યુવાનીની શરૂઆત થાય. પછી આવે 7 તેરીની 21. 21મા વર્ષે ઘરમાં સગાઈની, સગપણની, વેવિશાલની વાતો મંડે થવા, અને છોકરા હોય કે છોકરીઓ મનમાં મંડે લડ્ડુ ફૂટવા. પછી આવે 7 ચોક 28. 28 વર્ષની ઉંમર થાય ત્યાં લગભગ બધું સેટલ થઈ ગયું હોય, માણસનો ગૃહસ્થા જીવનમાં પ્રવેશ થઈ ગયો હોય. પછી આવે 7 પંચાન 35. 35મા વર્ષે લગભગ એના ઘરે એકાદ બે નાના મોટા ટાબરિયા થઈ ગયા હોય, કારણ કે એનામાંથી એક બીજો અંશ જન્મ લઈ ચૂક્યો હોય, એની જવાબદારીનો બોજ વધ્યો આવે. અને પછી આવે 7 છક 42. 42 વર્ષે માણસ કુટુંબમાં, સમાજમાં, નોકરીમાં, કામ ધંધામાં બરોબરનો મધ્યાહન હે વેલ સેટ થઈ ગયો હોય. ધીરે ધીરે એના દીકરા દીકરીઓ છે એ મોટા મંડ્યા થવા હોય. પછી આવે 47 ને 49. 7 છક 42. પછી 47 49. 49 વર્ષની ઉંમર આવે ત્યારે એના સંતાનોને પરણાવવાની, એના લગ્નની એવી બધી જવાબદારીનો બોજ માથા ઉપર આવે. એ બધું પતાવી રહે ત્યાં આવે 7 8 56. 56 એટલે હવે નિવૃત્તિ તરફ પ્રયાણ કરવાનું, કારણ કે 58 વર્ષે તો સરકારી નોકરીમાંથી ઘર ભેગા કરી દે. હા, અને પછી આવે 7 9 63. 63મા વર્ષે સાહેબ તમે જો સમજદાર હો ને તો દીકરા દીકરીઓ માગે ને એ પહેલાં એને બધો જ જવાબદારીનો બોજ હોંપી દેજો. એ તમારી પાસેથી આંચકી લે ને એ પહેલાં, નહીતર પછી સીધું આવે 7 7 49. 7 8 56 અને 7 9 63. 63 પછી આવે 7 દાણ 70. 70 વર્ષે મારું ને તમારું આયુષ પૂરું થઈ જાય. પણ સાંભળી લો કે 70 પછી પણ ભગવાને મને તમને અથવા તો મારા ને તમારા ઘરમાં વડીલો માતા પિતાના રૂપમાં આપ્યા છે. તો સાહેબ એમ સમજો કે 70 પછીનો એક દિવસ છે ને એ લક્ષ્મીનારાયણ દેવ તરફથી મળેલી બક્ષિસ છે સાહેબ, બક્ષિસ છે. આજે જ અહીંયા વડીલ વંદના થઈ. મને વાત કરી ભાઈ કે બપોરે આજે અહીંયા દિવસના કાર્યક્રમમાં વડીલ વંદના હતી. સાહેબ મા બાપને જીવનમાં એક વખત પૂજી લેજો. સવારના પોરમાં ઘરેથી બહાર નીકળો ને ત્યારે એક વખત એના આશીર્વાદ લઈને નીકળજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમારું કોઈ પણ કાર્ય બગડવાનું હશે ને, કદાચ બગડવાનું હશે, પણ એક વખત એના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે જ્યાં તારું હારું થાય, તો સાહેબ વિધિના લેખ ઉપર પણ મેઘ મારી શકે ને એ તાકાત મા બાપના આશીર્વાદની અંદર છે. અને સાહેબ સારું જ થાય, 100% સારું થાય. અને એટલે પુનિત મહારાજનો જગતના ચોક ઉપર બહુ મોટો ઉપકાર છે. એમણે બહુ સરસ મજાની પંક્તિ લખી છે. એની 2 પંક્તિ તમારી રજા હોય તો મારે ગાવી છે. હા, એવી સરસ મજાની 2 પંક્તિ લખી છે કે જગત આખું તમે બીજા કોઈ ગ્રંથો વાંચો ન વાંચો, રામાયણ મહાભારત સાંભળો ન સાંભળો, ભાગવતનું જ્ઞાન મેળવો ન મેળવો, પણ 18 પુરાણ અને તમામ શાસ્ત્રોનું જ્ઞાન માત્ર 1-2 લીટીના ગીતની અંદર આવી જાય છે. શું અદ્ભુત શબ્દો લખ્યા છે એમણે. મારી સાથે ગાજો, બધાય મજા આવે તો. હા, કઈ ભૂલોય ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ અગણિત છે ઉપકાર એના જે હવી સરસો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના થર્યા, એ લાખ નહીં પણ રાખ છે ઈ માનવું ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આખું ગીત મારે નથી ગાવું. હું જાણું છું કે આજે હાસ્યનો કાર્યક્રમ છે, પણ આ ગીતની છેલ્લી કડી કે જેની અંદર મેં કીધું એમ તમામ શાસ્ત્રોનો સાર આવી જાય એવી એક છેલ્લી કડીની અહીંયા બેઠેલા તમામ વડીલોને લાગુ પડે, અહીંયા બેઠેલા તમામ મારી ઉંમરના મિત્રોને લાગુ પડે, અને અહીંયા બેઠેલા નાના બાળકોને પણ લાગુ પડે. એક જ કડીની અંદર તમામે તમામ શાસ્ત્રોનો સાર આવી જાય. સાંભળજો શું લખે છે છેલ્લી કડીમાં પુનિત મહારાજ. કઈ સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો,
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, ઈ ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. સાહેબ, મારે ને તમારે, મારા ને તમારા સંતાન પાસેથી સેવા જોતી હોય તો એની પૂર્વ શરત માત્ર ને માત્ર એ છે કે મારે ને તમારે મારા ને તમારા માતા પિતાની સેવા કરવી પડે. બસ, ધેટ્સ ઓલ. આનાથી આગળ કાંઈ આવતું જ નથી. આટલી નાની સાદી સમજણ છે જીવતરની, પણ ખબર નહીં આપણે ક્યાં ગોટા ખાઈએ છીએ, ક્યાં ગોથા ખાઈએ છીએ, ક્યાં ક્યાં આલગોટિયા ખાવા વૈયા જાય છે. ફલાણા બાપુ બહુ હારા, ફલાણા જ્યોતિષ બહુ હારા, ફલાણા મંદિરે તો બહુ ચમત્કાર થાય. અરે સાહેબ, ચમત્કારોની વાતને મૂકો. મારા ને તમારા ખર્ચા પૂરા કરે છે, મારા ને તમારા ખર્ચા પૂરા કરે છે, એ જ લક્ષ્મીનારાયણના મોટા મોટા પરચા છે સાહેબ. આનાથી મોટા પરચા બીજા ક્યાં હોય? આપણા ખર્ચા ઓછા છે. હા, ઓછા છે. તમે વિચાર કરો, એક બે દી માઇન્ડ ખાલી જતા હશે ઓલા ઓનલાઈન વાળાને, તરત ગોતતા ગોતતા આવે સાહેબ તમારું કુરિયર છે. હા, પણ મગાવ્યું હોય તો આવે જ ને. હા, પણ બહેનો બેઠા હોય અને બહેનો બેઠા હોય ને બ્યુટી પાર્લરની વાત ન આવે, એ તો અઘરું કહેવાય ને. હા, બહેનોને ભગવાને ખરેખર સુંદરતા આપી હોય એનો વાંધો નથી, પણ જે પરાણે બ્યુટી પાર્લરમાં જાય અને ત્યાં બ્યુટી પાર્લરવાળાનો એક જ મૂળ મંત્ર છે, શું ખબર? ઘરનો ડાયરો છે, કહી દઉં. સત્યમ છુપમ સુંદરમ દિખમ. સાચું છે એ દેખાડવાનું નહીં, એ હંતાડી દેવાનું, ખોટું ખોટું દેખાડવાનું. થયું એવું, એક જણાના નવા નવા લગ્ન થયા અને લગ્નના બીજા જ દિવસે એ ઉપડ્યો ક્યાં ખબર? જ્યાં એના લગ્ન થયા હતા ને એ છોકરીએ બ્યુટી પાર્લરમાં મેકઅપ કરાવ્યો હતો લગ્નનો. ન્યા જઈને એને નામ સરનામું આપ્યું કે આ 2 દિવસ પહેલાં તમારે ત્યાં દુલ્હન મેકઅપ કરાવવા આ નામની કોઈ લેડી આવેલી. એટલે ઓલા બ્યુટી પાર્લરવાળા બેને કીધું કે હા આવ્યા હતા, એનો બ્રાઇડલ મેકઅપ મેં જ કર્યો. કે બહુ સરસ, તમારું કામ બેન બહુ સારું છે, હું એનો હસબન્ડ છું, મારે તમને એક ગિફ્ટ આપી છે. ઓલા બેન કે ના ના ભાઈ, એવી કોઈ ફોર્માલિટીની જરૂર ન હોય, આ તો અમારું કામ હતું, અમે તો એમનું બિલ લઈ લીધું છે. નહીં નહીં નહીં, મારે ગિફ્ટ આપવી છે. એ કે તો લાવો. એટલે ઓલો અવડું મોટું બોક્સ લાવ્યો, રંગીન કાગળથી વીટેલું. એ કે લ્યો. ઓલા બેને બોક્સ લીધું. એ કે એમ નહીં, ખોલો. ઓલા બેને કાગળ ખોલ્યો, અંદરથી બીજું બોક્સ નીકળ્યું. એ કે એ પણ ખોલો. ઓલા બેને એ ખોલ્યું. એ કે એ ખોલો. ત્રીજું બોક્સ ખોલ્યું, અંદરથી ચોથું બોક્સ નીકળ્યું. એ ખોલ્યું ને ત્યાં તો એ બેનની આંખો ફાટી ગઈ, કારણ કે એ હતું iPhone 15 પ્લસ. ઓલા બેન કે ઓહો હો હો ભાઈ, આટલી બધી મોંઘી ગિફ્ટ ન હોય. નહીં, ખોલો, અહીંયા મારી હાજરીમાં જ ખોલો. તે બેને આઈફોનનું બોક્સ ખોલ્યું, અંદરથી નીકળ્યો Nokia 3315. હા, ને બેનને જે ઝટકો લાગ્યો ને, ઓલા ખાલી એટલું જ કીધું, બેન આવો જ ઝટકો મને લાગ્યો હતો. જેવો મેકઅપ ઉતરી ગયો ને, તો આવો જ ઝટકો મને લાગ્યો હતો. ત્યાં ખબર પડી કે આ તો ભણનો દીકરો બદલો લેવા આવ્યો હતો. હા, અઘરું છે ભલા મને. હા, પણ માણા મેં કીધું ખરેખર ગાળિયા એવા કરી નાખે છે ને. એક દાદાને માડી બે બેઠા હતા, એટલે દાદાને માડીએ પ્રશ્ન કર્યો, દાદાએ માડીને, એ કે માન કે હું ગુજરી જાઉં તો તું શું કર? એટલે માજીએ જે જવાબ આપ્યો એ સાંભળજો. માજીએ એમ કીધું કે અરે રે, તમે ગુજરી જાઓ તો આ આવડું મોટું ઘર એ તો મને ખાવા દોડે. આવડા મોટા ઘરમાં હું એકલી થોડી રહી શકું. તો એ કે મારી બહેન રહે છે ને અમદાવાદ, એ વિધવા છે, એને હું અહીં બોલાવી લઉં, પછી અમે બે બેનું આખું જીવન હારે પૂરું કરી દઈ. એ કે બરોબર છે. પછી માડીએ કીધું, એ કે હું ગુજરી જાઉં તો તમે શું કરો? દાદા કે અરે રે, આ આવડું મોટા ઘરમાં હું એકલો થોડો રહી શકું, તારી બેન રહે છે ને અમદાવાદ. એ કે હથવારો થાય એમ. બાબા પણ મેં કીધું લખણ ખોટા છે. હા, પણ નિશાળમાં પાછા જ આવી. હમણાં એક નિશાળમાં એક સાહેબે એક વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે માની લે કે તું ગાંડીગીરના જંગલમાંથી વયો જતો અને તારી પાછળ સિંહ પડે તો તું શું કરે? છોકરો કે સાહેબ હું દોડાદોડ ભાગી જાઉં. સિંહ તારી પાછળ ભાગી જાય તું શું કરે? એ કે સાહેબ હું ઝાડ ઉપર ચડી જાઉં. સિંહ તારી પાછળ ઝાડ ઉપર ચડી જાય તું શું કરે? એ કે સાહેબ હું વંડી ઉપર ચડી જાઉં. સિંહ તારી પાછળ વંડી ઉપર ચડી જાય તું શું કરે? એ કે સાહેબ હું નદીમાં પડી જાઉં. એ કે સિંહ તારી પાછળ નદીમાં પડી જાય તું શું કરે? એ કે ઉભા રહ્યો, સિંહ વાહે પડ્યો છે તમે. અત્યારે
ત્યારે ઈ કે મને એવું લાગે કે તમે વાહે પડ્યા છો ઈ કે, કારણ કે માણસને હું જવાબ હોય છે, મજા આવે આમ. હા, હમણાં તો એક જણો ટ્રેનમાં મુસાફરી કરતો હતો, બોલો ટ્રેનમાં. ભારતીય રેલની ખરેખર બહુ સરસ મજાની સગવડ છે, અને એમાંય તમે બધા બહાર રહ્યો છો એ તો અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરતા હો. એ મારો દીકરો ટ્રેનમાં મુસાફરી કરતો હતો ને, રેલવેમાં હવે તો એક નવી સરસ સગવડ શરૂ થઈ છે કે ચાલુ ટ્રેને તમને જો કાંઈ તકલીફ હોય ને તો ચાલુ ટ્રેનમાં તમે રેલવે મંત્રાલયને કમ્પ્લેન લખો ને એટલે તરત ચાલુ ટ્રેને જ એનો ઉકેલ આવી જાય, અને તમારા ડેસ્ટિનેશન તમે પહોંચો ને પહેલાં તો પ્રશ્નનું સોલ્યુશન આવી જાય. તે આવડાએ ચાલુ ટ્રેને રેલવે મંત્રાલયને કમ્પ્લેન લખી, તમારી ટ્રેન બહુ સારી છે, સગવડતાઈ બહુ સારી છે, ચોખ્ખાઈ બહુ સારી છે, ટોયલેટ તો બહુ સારા છે, પણ ટોયલેટમાં એ કેવું ડબલું જે હાંકળથી બાંધ્યું છે ને એ કે એ બહુ ટૂંકું છે. એટલે તે રેલવે મંત્રાલય વાળાએ 5 મિનિટ પછી જવાબ આપ્યો, એ કે ડબલું બાંધેલું છે ભાઈ, તમે તો છૂટા છો નહીં કે. પણ રેલવેની અંદર એક જણાનું ઇન્ટરવ્યુ લેવા વાળો એવો ને સાંભળજો જવાબ દેવા વાળો એવો, એ કે તમને અમે સિલેક્ટ કરી લીધા હોય અને ઘટના એવી બને કે એક જ ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો તમે શું કરો? એટલે ઓલો કે તો સાહેબ હું છે ને રેડ સિગ્નલ બતાવીને એક ટ્રેનને થોભાવી દઉં. એ કે પણ માની લો સિગ્નલ બંધ છે તો તમે શું કરો? એ કે તો સાહેબ હું લાલ કલરની ઝંડીથી એક ટ્રેનને અટકાવી દઉં, પણ ભટકાવા ન દઉં. એ કે પણ માની લો કે લાલ કલરની ઝંડી નથી તો તમે શું કરો? એ કે તો સાહેબ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા માણસો હોય ને, કોઈ લાલ કલરનું કપડું હોય, દુપટ્ટો હોય, એનાથી હું એક ટ્રેનને રોકી દઉં. પણ માની લો કે ત્યાં જેટલા માણસો ઊભા છે એમાંથી કોઈ લાલ કલરનું કપડું જ નથી પહેર્યું તો તમે શું કરો? એ કે તો સાહેબ હું મારા મામાના દીકરા સુરેશને બોલાવું. કે લે, તો ઓલા ઇન્ટરવ્યુ લેવા વાળા વિચારમાં પડી ગયા. એ કે આમાં તમારો મામાનો દીકરો સુરેશ શું કરે? એ કે મારા મામાના દીકરા સુરેશે જોયું નથી 2 ટ્રેન ભટકાય કેવી રીતે. તારે ભટકાડવી જ છે તો પછી મારે શું કરવું એમ, એનો તો કોઈ રસ્તો જ નથી સાહેબ. હા, અને અમુક ખરેખર તમારી પાસે બોલાવરાવ્યો. હા, કારણ કે હું આ હાસ્યની વાતો કરતો હોય ને એમાં પતિ પત્નીની વાતો એટલી બધી કરતો હોય ને પછી હું જ્યાં પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં પછી એના જ ફરમાઈશ કરે કે પતિ પત્નીના જોક્સ કહેજો. પછી મેં સંશોધન કર્યું, મેં કીધું આનું કારણ હું, પછી મને સમજાણું. મેં કીધું ઠીક, એવડા એ ઘેરે નથી કહી શકતા, એ મારી પાસે કહેવરાવે છે, આમાં મુદ્દો બીજો કાંઈ નથી. હા, નથી. હમણાં 2 પતિ પત્ની છે ને એ બરાબર શાક માર્કેટમાં જાય રોજ, સાંભળજો, અને શાક માર્કેટમાં નીકળે ને એટલે એક દુકાનવાળો દુકાનમાં એક વાંદરાનું બચ્ચું લઈ અને એને રમાડે. એટલે આ બેન રોજ જોવે, એને મજા આવે, એટલે પછી જોવે ને વૈયા જાય. 1 દી 2 દી 3 દી 15 દી સુધી એણે જોયું. 15 દી પછી એક દી બેનથી રહેવાનું નહીં એટલે અડી કાઢીને દુકાનના પગથિયા ચડી ગયા. ત્યાં જઈને દુકાનવાળાને કીધું કે હે ભાઈ, 15 દિવસથી હું અહીંથી નીકળું છું, રોજ કે જોઉં છું તમે વાંદરા રે સરસ મજાની રીતે કે રમતા હો છો, મને બહુ ગમ્યું, મને કહેશો તમે આ વાંદરું ક્યાંથી લાવ્યા? દુકાનવાળા એટલું કીધું કે બેન 15 દીથી તમે અહીંથી નીકળો છો, મેં તમને પૂછ્યું તમે આ માકડું ક્યાંથી લઈ આવ્યા છો? હા, એટલે અઘરું છે. મેં કીધું એમ, પણ આશરે જીવનમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી સાહેબ મળી જતું. એક જણાને મેં કીધું ને, મને કે એમ કાંઈ રોડ ઉપર મળે? મેં કીધું રોડ ઉપર મળે સાહેબ, તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. રોડ ઉપર એક ટ્રક આલ્યો જતો હતો, ટ્રકની પાછળ લખ્યું હતું સાવન કો આને દો, પાછળથી બીજો ટ્રક એની યાર ભટકાણો, ઓલાની વાંહે લખ્યું હતું આયા સાવન ઝુમકે. મેં કીધું એ એમ જ આવે પૂરા. પણ 2 પતિ પત્ની છે એ ઘરમાં સરસ મજાના સોફા ઉપર 55 ઇંચના LED ઉપર પિક્ચર જોતા હતા. પિક્ચર હતું ભૂલ ભૂલૈયા 3. હા, હવે તો 3 આવી ગયું ને. 3 જોતા હતા, આન બરોબર સીન આવ્યો, મંજુલિકા છૂટા વાળ મૂકીને આવી. ત્યાં તો ઓલા બેન બી ગયા, એ સોફા ઉપર એને ઠેકડો માર્યો. એ કે ઓ મમ્મી, તો એનો હસબન્ડ કે લે તું ઓળખી ગઈ. અને ખરેખર મજા છે હો. એમાં સાસુ શબ્દ એવો છે, સાસુ શબ્દ હમણાં કીધું ને ભાઈએ, મોટિવેશનવાળા ભાઈએ કીધું, સાસુની વાત કરી. અમે સાસુની હરીશભાઈ હાવ ટૂંકી વ્યાખ્યા કરી છે, હાવ ટૂંકી. શું ખબર? બોલે વાંકું, જોવે ત્રાસું, ધીસ ઇઝ સાસુ. હા, પણ હું વાત કરું આપને અહીંયા બેઠેલી તમામ મારી બહેનો માતાઓને કે જેમની ઉંમર અત્યારે 55, 50 કે 65 કે 60 વર્ષની હોય જ નહીં. કારણ કે ભારતીય મહિલાઓને 60 વર્ષની ઉંમર કરવામાં બીજા 30 વર્ષ જોઈ. હા, એટલે હોય જ નહીં. પણ કદાચ જે બહેનો બેઠા છે કે એ જ્યારે પરણીને સાસરે આવ્યા ત્યારે આપણા દેશમાં, આપણા સમાજમાં કલ્ચર એવું હતું કે યુગ હતો સાસુનો, એ આવ્યા વહુ થઈને. આજે એને પ્રમોશન મળ્યું, આજે એ પોતે સાસુ બન્યા, એના દીકરાની વહુ આવી, પણ હવે યુગ બદલાઈ ગયો, યુગ આવી ગયો વહુનો. ટૂંકમાં એ બહેનોને નો લલિતા પવાર જેવો પાવર મળ્યો, નો આજની વહુ જેટલી આઝાદી મળી. પણ સાહેબ સાંભળજો,
આ દેશમાં એક સમય એવો હતો કે દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે એને ચિંતા રહેતી કે હું જે ઘરે પરણીને જવાની છું એને અમારી સાસુ કેવી હશે. અત્યારે સાસુને ચિંતા હોય. હા એ કે આપણા ઘરે જે આવવાનું છે એ વાવાઝોડું કેવું હોય છે. અઘરી આવે છે, આઈટમ અઘરી આવે. બોલો હમણાં તો એક વહુ છે ને પરણીને આવી નથી તો બીજો દીવો પર્સ લઈ અને કટ કરતી ઉપડી. એટલે સાસુએ કીધું વહુ કઈ બાજુ? એટલે એણે કીધું કે મમ્મી હું બહાર જાઉં છું પાર્ટી કરવા માટે. સાસુ કે આ બધું મારા ઘરમાં નહીં હાલે. એ કે એટલે તો બહાર જાઉં છું. અને બીજી એક વાત એ છે, અહીં બેઠેલી તમામ બહેનો માતાઓ છે એ બધી મારી વાત આરે સહમત થશે, પણ અહીંયા નહીં કે હા તમારી વાત સાચી. એ અંદરો અંદર સમજી લે છે. સાસરીમાં વહુ એની સાસુને ગમે એટલું મમ્મી કે બા કે મધર કે હાહરેમાંથી જેવી પિયરમાં જાય એટલે ડોશી જ કે. એકેય બેન અહીંયા નહીં કે હા તમારી વાત સાચી. ત્યાં જાય ને એટલે ડોશી જ કે. બોલો હા. પણ સાહેબ સાસુ વહુનો સંબંધ એવો છે, દીકરી જોવા માટે જાય ને ત્યારે અત્યારે ઘણા મિત્રો કુંડળી જોવે છે. કુંડળી જોવાનો રિવાજ છે. પણ હું આપને ભલામણ કરું છું કે કુંડળી જોવા કરતાં તમારા દીકરા દીકરીના વેવિશાળની સગપણની વાત હોય ને ત્યારે કુંડળી જોવા કરતાં એક વખત એની મંડળી જોજો કે એ કોની હારે રહે છે, કોની હારે બેહે છે, કોની હારે ફરે છે. હા, કુંડળી જોવાની જરૂર જ નથી. કુંડળી તો મળી જાય સાહેબ, અને મળી જ જાય ને. અહીંયા બેઠા છે વડીલો, અહીંના લગ્ન જીવનને 45 વર્ષ વહી ગયા સાહેબ. ઉની આશ નથી આવી. હા, હજી લગ્ન જીવન એવા ને એવા અડીખમ છે. વિચાર કરો, કારણ કે એ જોવા જ નહોતા ગયા. હાવ બંધમાં જ આવેલા છે. ખબર જ નહોતી કોણ છે કોણ નહીં. જેવા પૈણીને ઘરે આવ્યા કામ કરીને આમ ઘૂંઘટ ઊંચો કર્યો ત્યાં ખબર પડી કે આ આપણું નસીબ. ગલ્લો રાણીને બાદશાહ જે આવ્યું એ પણ એને નિભાવી લીધું છે પડ્યું પાનું સાહેબ. પણ જેદુને આપણે હાથે ગળામાં ગાળિયા નાખતા થયા ને તે દીના ડખા શરૂ થયા છે. હા, જોવા જાય. બોલો, એક જણો તો જોવા ગયો ને તે છોકરીએ આ પાડી હતી. છોકરી મમ્મીએ ના પાડી. એ કે ના પાડી દેજો. તે છોકરી કે પણ મમ્મી મને ગમે છે. એ કે તને ભલે ગમતો હોય, એ મને જોવા આવ્યો તો તારા બાપા કરતા 3 વર્ષ મોટો છે. 45 વર્ષ વૈયા જાય તો જોયા જ કરે. 40 કન્યાઓ જોવે ને પછી કે ઓલી પહેલી જોઈતી ને એ બહુ સારી હતી. એના ઘરે જઈને ડોરબેલ વગાડે તો ઓલી કાંખમાં છોકરું તેડીને આવી કે જો મામા આવ્યા. મામા થઈ જાય ત્યાં સુધી પાછા નથી પડતા. બોલો આ સમય છે. પણ મજા સમય કીધું એમ. દીકરીઓ સાસરે જાય ને તો પહેલાં એવો સમય હતો કે સાસરેથી જ્યારે વિદાય કરે ને ત્યારે એટલી બધી રોતી. આ ઓબ્ઝર્વેશન છે, આજનું ઓબ્ઝર્વેશન છે, સાંભળજો. દીકરી એટલું બધું રડે, હા પોક મૂકીને રડતી. હવે નથી રડતી. આનું કારણ શું ખબર? પહેલાં મેકઅપનો જે સામાન હતો ને એ સસ્તો આવતો એટલે રડે તો ચિંતા નહીં. અને અત્યારે બધું સામાન એટલો મોંઘો થઈ ગયો છે. એક ક્રીમ ને એક ટ્યુબ ને એક ડબ્બી નાની હોય તો એ 500 ને 1000 ને 2000 ને 2500 ની આવે. એટલે ઓલી જે પેલા પોક મૂકીને રોતી ને એવી દીકરીઓ અત્યારે રોતી નથી, ખાલી એટલું કરે બસ પૂરું થઈ ગયું. એકચ્યુઅલી પપ્પા મારો મેકઅપ ખરાબ થઈ જાય. હવે તારા મેકઅપને ના ગણી કવડે. હા, એક છોકરી તો રોતી બંધ ન થાય. બોલો, એને જાળ વળાવી ત્યાંથી રોતી ઠેઠ એનું જે ઘર હતું સસરાનું, એના પતિનું ઘર આવવા માંડ્યું. 2-3 કિલોમીટર જ બાકી રહ્યું તોય રોવે. એટલે ઓલાએ પૂછ્યું કે હવે તો બંધ થા, આપણે ઘેરે પૂગવા આવ્યા, હવે તને શું તકલીફ છે? ત્યારે છોકરી કીધું લે મારે બારી પાસે બેહવું હતું. ગયા એટલે કોકને પૂછી લેવું કોક દી. અને આ તો શરૂઆતની વાત કરી, હજી તો પહેલો દી હતો. સાંભળો, એક કપલે 50મી એનિવર્સરી ઉજવી. 50મી, સાંભળજો. 50મી એનિવર્સરીના દિવસે સરસ મજાનું ગેટ ટુગેધર રાખ્યું, સરસ મજાનું ડિનર, સગા સંબંધીઓને તેડાવ્યા, ખૂબ આનંદ કર્યો. પછી બધા જતા રહ્યા. પછી 2 જ જણા શાંતિથી બેઠા હતા અને ઓલા બેનની આંખમાંથી દડ આહુડા વયા જાય. એટલે ભાઈએ કીધું, અરે રે ગાંડી, આજે
તું રોવે છો? આજે આપણા લગ્ન જીવનની 50મી વર્ષગાંઠ અને તને રોવું આવે છે? ત્યારે એના પત્નીએ કીધું કે હા. એ કે શું કામ? અરે પણ મેં તને કેટલી સાચવી 50 વર્ષમાં, તું વિચાર તો કર, તને કોઈ દિવસ કોઈ વસ્તુની ખામી નથી સર્જાવા દીધી, અને રોજ 50 વર્ષમાં તું હજી સવારમાં જાગે એ પહેલાં તારા માટે હું જાગી જાઉં, તારા માટે કોફી બનાવું અને તને કોફી પાવ. 50 વર્ષમાં મેં કોઈ દી આ ક્રમ નથી તૂટવા દીધો અને તું રોવે છો? અને ત્યારે એ બેને કીધું એ કે એ બધું ઘેરાઈ ગયું, 50 વર્ષમાં તમે મને કોઈ દી પૂછ્યું તને કોફી ભાવે છે? તઈ ખબર પડી કે આમ નામ પછા વૈયા ગયા સાહેબ. જીવને આમ નામ વયું જાય છે સાહેબ, ચેતી જવાની જરૂર છે. હા, કારણ કે આ જગતની અંદર આવ્યા પછી મારીને તમારી પાસેથી સમય છે ને એ હાથમાં મુઠ્ઠીમાં રહેલી રેતીની માફક સરકી જાય છે, પણ માણસ સમજતો નથી. હા, માણસ સમજતો નથી, આજનો માણસ નથી સમજતો. ત્યારે એક નાનકડી એવી વાત મારે કરવી છે આપને કે આવો સરસ મજાનો ઉત્સવ છે, આમાં દાતાઓ બન્યા છે, આમાં તમે સમય ફાળવ્યો છે, આમાં તમે તમારું નાણું આપ્યું છે, કોઈ 500થી લઈને 5000થી લઈને 5 લાખ સુધીનું. તો સાહેબ, જીવનમાં એક વખત પરમાત્માનું કાર્ય હોય ને, આપણા કુળદેવતાનું કાર્ય હોય ને, એની અંદર પૈસા આપવાના થાય ને, તેથી તમારા જે આવક છે ને એમાંથી 10મો ભાગ જરૂર કાઢજો. અને એ કાઢતા બંધ થઈ જાઓ ને તેથી તમારી આવક નહીં બંધ થઈ જતા વાર નહીં લાગે. જે દાતાઓએ દાન દીધું છે એ બધાને તો ધન્યવાદ, પણ જે નથી દીધું અથવા વિચાર કરે છે ને એના માટે એક નાનકડો એવો પ્રસંગ મારે કહેવો છે આપને. હા, હાસ્યની સાથે સાથે નાની કંઈક વાત મજા આવશે, આપને ગમશે, સાંભળજો વાતને, બહુ મજા આવશે. નાનપણમાં ગામડા ગામની વાત છે. શામજી એ દીકરાનું નામ. શામજી છે ને એ એની ટોળીનો હેડ હતો. જેમ ટપુ સેના છે ને, ટપુ બધા મિત્રોનો હેડ, એમ શામજી એના ભાઈબંધોનો હેડ હતો. ઘટના એવી કે 7-8 એના મિત્રો હતા, પણ બધાય તોફાનીના બારકસ, તોફાનીના ઝાડવા, માથે એક એક બાસકા, એવા તોફાની. અને ગામડું ગામ, અને તેથી સૌરાષ્ટ્રની અંદર એ બધા રહે. અને તેથી નાના નાના છોકરાઓ છે ને એ કોકની વાડીમાંથી મગફળી ચોરી આવે, કોકની વાડીમાંથી જમફળ તોડી આવે, કોકની વાડીમાંથી સિઝન હોય તો જાંબુડા તોડી આવે, આંબલીમાંથી આંબલીના કાચરા તોડી આવે, અને આ બધું લાવી અને પછી બધા છોકરા ભાગ પાડે અને પછી ખાય અને રમે. હવે સાંભળજો આ વાતનો સાર, હવે સાંભળજો. ઘટના એવી બની કે શામજી એ બધાનો હેડ, એટલે ભાગ બધાના શામજી પાડે. આ તારું, આ તારું, આ તારું, આ તારું, અને છેલ્લે એક નાનકડો એવો ભાગ ભગવાનનો કાઢે. સાંભળજો, આ ભાગ ભગવાનનો. એ બધાને એવી શ્રદ્ધા હતી. અને સાહેબ, શ્રદ્ધાનો જ્યાં હોય વિષય ત્યાં પુરાવાની કશી જરૂર નથી. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. એ ભગવાનના ભાગની એક ઢગલી મૂકી દે. એ ભાઈબંધોની હારે એક ભાઈબંધ એનો એવો હતો કે પગે અપંગ હતો, એને રમાડે નહીં આ લોકો, હારે રાખે ખરા, ભાગ ખાઈ જાય, હવે રમવા માંડે. ધીરે 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 કરતા બધા મોટા થયા. શામજી શહેરમાં ગયો. શહેરમાં જઈને ભગવાનની કૃપાથી ખૂબ મહેનતથી નીતિથી કમાણો, અને ખૂબ કમાણા પછી જીવનમાંથી એ નાનપણની એક આદત એની છૂટી ગઈ. એક આદત એ ભૂલી ગયો. શું? કે ભગવાનનો ભાગ કાઢતા ભૂલી ગયો સાહેબ. અને ભગવાનનો ભાગ કાઢતા જેદી શામજી ભૂલ્યો ને, તેથી એના છોકરાઓએ ધીરે ધીરે શામજી પાસેથી બધોય વ્યવહાર, બધોય ધંધો કબજે લઈ લીધો. અને ધીરે ધીરે ઘરમાં ને ઘરમાં શામજીની અવગણના મંડી થવા. અને ધીરે 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 કરતાં એક સમય એવો આવ્યો કે શામજી છોકરાઓની ઉપર ઓશિયાળું જીવન જીવતો થઈ ગયો. એને રોટલાનો મોહતાજ બનાવી દીધો. એ શામજીએ નક્કી કર્યું કે હવે મારે અહીંયા રહેવું નથી. એ પોતાના ગામડે વયો ગયો. અને એ સમયે એની પત્નીનું પણ અવસાન થઈ ગયું. શામજી એકલો થઈ ગયો. અને હવે ગામડે રહેલો શામજી હાથે રોટલા ઘડીને ખાય છે. અને એમાંય પાછો એક દિવસ એવો આવ્યો કે શામજી પોતે બીમાર પડ્યો, શરીર સાથ આપતું બંધ થઈ ગયું. અને ખાટલાની અંદર પડ્યો પડ્યો વિચાર કરે છે કે એવા તો મેં હું પાપ કર્યા છે કે આજ હું એક રોટલાનો પણ મોહતાજ થઈ ગયો છું. અને એ વખતે હજી ખાધું નથી, શરીરમાં તાવ ભર્યો છે. અને શામજીની ડેલીની હાકળ ખખડી. અને નાનપણનો એનો મિત્ર
જે પગે લંગડો હતો, અપંગ હતો, એ હાથમાં સરસ મજાની સજાવેલી થાળીની અંદર લીલા કંચન બાજરાનો ગાડાના પૈડા જેવો રોટલો, સરસ મજાનું આખા રીંગણાનું ભરેલું શાક અને દૂધની તાહળી, માથે મરચું લઈ અને થાળી ઢાંકીને શામજીની પાસે આવ્યો કે શામજી ઊભો થા, મોઢું ધોઈ લે અને જમી લે. શામજી ઊભો થયો, ઓહો આ તો મારો નાનપણનો ભાઈબંધ છે. પછી બે મિત્રોએ વાત કરી કે શામજી મને ખબર પડી, ગામના ચોરે વાત થતી હતી કે શામજી શહેરમાંથી ગામડે વયો આવ્યો છે, જાતે રોટલા બનાવીને ખાય છે ને બીમાર છે, રોટલા નથી બનાવી શકતો. એટલે સાંભળ, હું તારા હાટું આ ખાવાનું લઈ આવ્યો છું. અને શું કામ લઈ આવ્યો છું એ સાંભળ, કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે બધા ભાઈબંધો હાટું તમે ભાગની ઢગલી કરતા. એમાં આંબલી હોય, એમાં જામફળ હોય, એમાં બોર હોય, એમાં આંબલીના કાચરા હોય, એ બધું તમે નોખી નોખી ઢગલી કરતા ને એમાં એક ઢગલી તમે ભગવાનનો ભાગ કાઢતા. હું પગે અપંગ હતો, તમે મને રમાડતા નહીં, આ ભાગ મૂકી અને તમે રમવા વયા જતા. પછી જે ભગવાનનો ભાગ હતો ને એ હું પોતે ખાઈ જતો હતો. તમે આવો તો આમાં બોરના ઠળિયા પડ્યા હોય, જાંબુના ઠળિયા પડ્યા હોય, તમને એમ કે ભગવાન આવી અને એનો ભાગ ખાઈ ગયા હશે. ભગવાન તો કોઈ દી નથી આવ્યા, હું તમારો ભાગ ખાઈ જતો હતો, પણ હવે સાંભળ, એનો ઋણ ચૂકવવાનો અવસર આવી ગયો છે. આજથી તારે રાંધવાનું નથી, તું જીવે ત્યાં સુધી તારા માટે 2 ટાઈમની થાળી મારા ઘરેથી આવશે. હા ને સાહેબ, શામજીની આંખમાં આહુડા વૈયા ગયા કે ભગવાનનો જો ભાગ કાઢેલો હોય ને તો કોઈને કોઈ સ્વરૂપે સાહેબ ભગવાન પાછો દેવા આવે ને આવે, એને આવવું પડે સાહેબ. એટલે એના માટે સમય, એના માટે કરેલું દાન એ ક્યારેય વિફળ જાતું નથી. આ વાત ઉપરથી ખાલી આટલો સાર લેવાની જરૂર છે. હા, નકર ઘણાય ફાળો લેવા જાય. હા, નથી એક ગામમાં ફાળો લેવાવાળા આવ્યા, એ કે ભાઈ અમે અનાથ આશ્રમ બનાવીએ છીએ એટલે એના માટે ફાળો લખાવા આવ્યા છે. ઓલા 3 છોકરા લખાવ્યા. ફાળાવાળા બીજી બસમાં વૈયા ગયા. એ કે ગામ ફાળો કર્યા જેવું નથી. હા, આમાં જો આવા ફાળા કરતા હોય તો આનું શું કરવું એમ. હા, પણ અઘરું છે જીવનમાં. જ્યાં દ્રષ્ટિ કરો નથી સાહેબ હાસ્ય મળી જતું હોય. હા, પણ બહેનોમાં તો બેઠા છે, સાસુની વાત નીકળી છે, જમાઈની વાત નીકળી છે. અમારે એક જમાઈ છે, આમાં એક ઓળખીતા છે હરેશભાઈ, અમદાવાદમાં રહે, ઓલા દવાવાળા કાકા. મને નિયમિત રીતે બોલો દર મહિને ફોન કરે. હું નથી કરી શકતો પણ એ મને નિયમિત રીતે ફોન કરે છે. એ આ ગામના જમાઈ છે. હા, હમણાં તો એક જમાઈ સસરા અને એના સસરાનું જ ઓપરેશન, ડૉક્ટર જમાઈ. સાંભળજો સિચ્યુએશન કેવી થઈ. ડૉક્ટર છે એ જમાઈ અને દર્દી તરીકે એના સસરા ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એટલે સસરાએ જમાઈનો હાથ પકડીને ડૉક્ટરને એટલું કીધું કે જો બેટા, મને ખબર છે ચોક્કસ તું મને કશું જ નહીં થવા દે, પણ સાંભળી લે કે આ ઓપરેશન દરમિયાન કદાચ મને કાંઈ થઈ જશે તો મારી પત્ની એટલે કે તારી સાસુ તારા ઘરે રહેવા આવતી રહેશે. ડૉક્ટર જમાઈને એ ન સમજાણું કે આણે મને ધમકી આપી કે રિક્વેસ્ટ કરી. બોલો. હા, એટલે અઘરું છે જીવનમાં. મેં કીધું એમ જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી સાહેબ આશે મળી જતું હોય. હા, નથી હમણાં એક સાસુમાએ એને જમાઈને ફોન કર્યો. સાસુમાએ જમાઈને ફોન કર્યો. હાલો કુમાર, શું કરે છે મારું ફૂલ? જમાઈએ કીધું કે મમ્મી હવે એ ફૂલ નથી, ફૂલીને 70 કિલોનું ફુલાવર થયું છે. હા, ફૂલ ન કહેતા. હવે ખરેખર મજા આવે. હા, હમણાં તો 2 છોકરીઓ શાકભાજીની લારીએ ભેગી થઈ ગઈ. સાંભળજો, હાવ નવી આઈટમ, મજા આવશે. શાકભાજીની લારીએ ભેગી થઈ ગઈ ને એટલે એક છોકરી મૂળ થોડુંક 2 વધારે ભણી ગયેલી, આ વધારે ભણી ગયેલા પાછા બહુ ડખો કરે. એટલે એક છોકરીએ શાકભાજીની લારીવાળાને કીધું કે 1 લીટર ટમેટા આપો ને. 1 લીટર ટમેટા આપો. તો ઓલો શાકની લારીવાળો કે એ બેન કાંઈક રીત હોય, રીત. એ કે ઓલી બીજી છોકરીને કે આને કાંઈક સમજાવો, આને કાંઈક સમજાવો. તો ઓલી બીજી છોકરી કે હાવ ગાંડી છે, ટમેટા લઈ જાય હેમાં, બોટલ તો લાવી નથી. એટલે એ એના માથાની નીકળે. બોલો. હા, પણ ખરેખર અઘરી હોય છે. અમુક અમુક છોકરીઓ ખરેખર અઘરી હોય છે. નાનપણમાં લગતી હોય એ કે હું તો એની હારે જ લગ્ન કરીશ, હું તો એની હારે જ લગ્ન કરીશ જે મારા બધા જ ખર્ચા પૂરા કરે. 40 વર્ષની થઈ ગઈ, હજી વાંઢી છે. હા, ઘણી સ્ટેટસમાં રાખતી હોય, ઘણી છોકરીઓ સ્ટેટસમાં રાખતી હોય. અમે તો ફેશન ડિઝાઇનર બનવાના. પછી ખબર પડી એના ઘર આગળ બોર્ડ માર્યું હતું, સાડીના ફોલ છેડા અહીં થાય છે.
હવે એ કાંઈ ફેશન ડિઝાઇનમાં ન આવે એમ. હા, પણ મજા આવે. હા, હાશે જ્યાં દ્રષ્ટિ કરો એનાથી મળી જાય. બોલો, હમણાં એક ભાઈ છે ને હેર કટિંગ સલૂનમાં દાઢી કરાવવા ગયા, દાઢી કરાવવા. એટલે ઓલાને પૂછ્યું એ કે દાઢી કરવી છે. એટલે દાઢી કરવાવાળા ભાઈએ પૂછ્યું કે એક્સપ્રેસ કરવી છે કે લોકલ? એ કે બસમાં એક્સપ્રેસ લોકલ આવે, આમાં થોડી આવે. એ કે હા, એક્સપ્રેસ કરવી છે કે લોકલ? એ કે લોકલનો હો ને એક્સપ્રેસનો. એ કે લોકલના 50, એક્સપ્રેસના 100. ઓલો કે એક્સપ્રેસ કર. તો ઓલા એક્સપ્રેસ દાઢી કરી, 2 અસ્ત્ર આમ ને 2 અસ્ત્ર આમ, ફટાફટ પૂરું. એ કે પણ ભાઈ અહીંયા જો, એ કે વાળ રહી ગયા. એ કે અહીંયા વાળ રહી ગયા. એ કે એક્સપ્રેસ બધે ન ઊભી રહે. એક્સપ્રેસ કહેવાય કે એ બધે ન ઊભી રહી કે એમાં તો એ કે વાળ રહી જાય. હા, નથી એક ભાઈ હમણાં વાળ કપાવા ગયા, વાળ કપાવા હેર કટિંગ સલૂનમાં. એટલે એણે પૂછ્યું, એ કે કાકા કેટલા ટૂંકા કરું? એ ઓલા ભાઈ કે તારે કાકીના હાથમાં ન આવે એટલા કરી નાખી. કાકી કેટલા ભારે છે એ તમે નક્કી કરજો એમ. હા, એટલે મજા આવે એમ. પણ ખરેખર આનંદ છે. અને લગભગ મને કાંઈક સૂચના આપવા માટે આવે છે એવું મને લાગી રહ્યું છે. પધારો. ઓકે, સરસ. અને મને હજી 5-10 મિનિટ મળી ત્યારે મારે એ 5-10 મિનિટનો એવો સદુપયોગ કરવો છે સાહેબ કે હાસ્યની આવી સરસ મજાની વાતો આપણે સાંભળી છે ને, ત્યારે છૂટા પડતા પહેલાં અહીં જેટલા બેઠા છે ને બેઠા રહેજો, જોતા નહીં કોઈ. કારણ કે આપણું જે રાષ્ટ્રગીત છે ને, જનગણ મન, એ રાષ્ટ્રગીત જેવું જ અમારા માટે, અમારા કાર્યક્રમનું એવું જ એક ગીત છે, ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત રચના. તમે કદાચ કાલ ગાયું હોય તોય મને ખબર નથી. કસુંબીનો રંગ એ આપણે સૌ સાથે ગાવો છે અને પછી જ અહીંથી છૂટા પડવું છે. ગાયું નથી ને કાલે? કાંઈ વાંધો નહીં, આજ ગાશું, આપણે આનંદ કરશું સાહેબ. ઝવેરચંદ મેઘાણી ભારતના એવા રાષ્ટ્રીય શાયર થઈ ગયા છે કે એમની અદ્ભુત રચનાઓ છે, એક એક ચીચડિયાતી રચનાઓ છે. હા, અને એમાંની આ એમની એવી રચના છે કે જેના માટે દરેક ગુજરાતી ગર્વ લઈ શકે એવી એક રચના છે. હું ગાઈશ 2 કડી, પણ એના પછી વચ્ચે 3 વખત તમારે બોલવાનું છે. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આટલું ગાશો ને ખાલી સાહેબ? ગાશો ને બધા? હાથો પાડો. હા, મારો બાપલ્યો, હા, તમને બધાને ભગવાન 150 વર્ષ નાખે. હા, કઈ મારી જનની ના હયામાં એ જ પોઢંતા આજે અમે બધાએ પીધો કસુંબીનો રંગ. હેમાના ધોળા ધાવણ કેરી એ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. 2 મિનિટ માટે તાળી પાડીને આમ તાલમાં જીઓ મારો બાપલ્યો જીઓ. આ વિડીયો વાળા ભાઈને વિનંતી કામ છો, જેટલા બેઠા છે ને બધા આવી જવા જોઈએ, કોઈ ન રહી જાય. હા, મારી બહેનીના કંઠની તરતા લરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ યાદ ઘોળ્યો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. ઓ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ઓ રાજ યાદ ચાખ્યો કસુંબીનો રંગ. હે ઓલા સાગરની પારે સ્વાધીનતાની કબરૂમાં મહેક્યો કસુંબીનો રંગ. ક્યા બાત. હો રાજ મને. હવે સાંભળો છેલ્લી કડી આ ગીતની. ગીત બહુ લાંબુ છે પણ છેલ્લી કડી ગાઉં છું. શું કામ ગાઉં છું એ તમને ચોખવટ કરી દઉં કે આપણા આખા બોડીની અંદર છે ને સાહેબ, ક્યાંક કોક મારે, લાકડી મારે, ડીકો મારે, પાટું મારે તો આપણને વાગે. દવાખાને જાઓ ને તો હારા થઈ જાઓ. પણ અહીંયા છે ને એક જગ્યાએ આપણા શરીરમાં પ્રાણ હોય, એ પ્રાણ ઉપર વાગે ને
એટલે પ્રાણ પંખેરું ઉડી જાય. કોઈ પણ ગીત હોય, કોઈ પણ ગઝલ હોય, કોઈ પણ ભજન હોય, એમાં એક કડી હોય ને એ એવી હોય, એ એનો પ્રાણ કહેવાય સાહેબ. આ ગીતની પ્રાણવાન કડી છેલ્લી કડી, અને આ કડી અહીં બેઠેલી આખી કમિટીને લાગુ પડે છે. શું કામ? કે તમે આવું ગમે એવું કાર્ય કરો ને સાહેબ, 10,000 માણસ રોજ જમતું હોય, આવો સરસ મજાનો મોટો ઉત્સવ હોય, તમારી સામે અમુક માણસો આ દરેક જગ્યાએ હોય આવા માણસો, એ આવી અને તમારી મોઢે બહુ વખાણ કરશે કે વાહ રમેશભાઈ, વાહ દિનેશભાઈ, વાહ મનુભાઈ, વાહ હરેશભાઈ, બહુ સરસ મજાનો ઉત્સવ કર્યો, મજા આવી ગઈ બધાને. આવું દર વર્ષે કરજો. પણ જેવા તમારી પીઠ ફરે એટલે એના શબ્દો ફરે. ઠીક બધું. હવે યાર સાહેબ, આવા માણસોને કવિએ કીધા છે દોરંગા, આને 2 રંગા કીધા છે. અને આવા માણસોથી તમારું વાહન 10 ફૂટ દૂર રાખવાની સલાહ આપી છે સાહેબ, કે આનાથી આગા રહેવું. હા, એવા માણસો માટેની આ છેલ્લી કડી. હો એવા ગોળી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ, રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ઓલા 2 રંગા, ઓલા 2 રંગા દેખીને દરિયા ટેકીલા, હવે લેજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સાહેબ, મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો, મેઘાણી જ્ઞાતિએ વાણિયા હતા કે તમે નથી ચારણ, તમે નથી બારોટ, તમે નથી ક્ષત્રિય, છતાંય તમારી કલમની અંદર જે રંગ આવે છે ત્યાગનો, શૌર્યનો, સમર્પણનો, એ ક્યાંથી આવે છે? અને ત્યારે ઝવેરચંદ મેઘાણી એમ કીધું કે આ તો મારી માના ધાવણમાંથી, મારી માના ધાવણના એક એક ઘૂંટડે જેણે ત્યાગના, શૌર્યના અને સમર્પણના રસપાન કરાવ્યા હોય ને, ન્યા સાહેબ આવા દીકરા થાય. અને હું કાયમને માટે મારા પ્રોગ્રામની અંદર કહું છું સાહેબ, કે હું તમે જો આ દેશની અંદર, ગુજરાતની અંદર કે વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર આરામથી રહી શકતા હોય, આવા સરસ મજાના ઉત્સવો ઉજવી શકતા હોય, તો એના માટે જવાબદાર 2 પાત્રો એવા છે કે જ્યાં મળે ને સાહેબ એને સેલ્યુટ કરવું જોઈએ. એક આ દેશનો ખેડૂત કે જે અનાજ પકવીને મારા ને તમારા ઉદરની ભૂખ સંતોષે છે, અને બીજો મારા ને તમારા દેશનો સૈનિક જે દેશના સીમાડા ઉપર ઊભો મારીને તમારી રાત દિવસ રક્ષા કરે છે, જેના કારણે હું તમે અહીંયા લીલા લહેર કરી છે સાહેબ. એક નાનકડી એવી વાત, મને ગમતી વાત, છેલ્લી વાત, આ પ્રસંગને અનુરૂપ કંઈક સારી વાત પણ અહીંથી લઈ જવી જોઈએ. હાસ્ય છે એ ડાયવર્ઝન છે, છતાં પણ આપણે હાસ્યનો જ મુખ્ય કાર્યક્રમ રાખ્યો. પણ એક નાનકડી એવી વાત મને ગમે છે સાહેબ, કે એક જગ્યાએ એક એવી કોમ્પિટિશન હતી, કોમ્પિટિશનમાં એવા સવાલો પૂછવામાં આવતા કે જે જીતી જાય એ વિનરને લાખો રૂપિયામાં ઇનામ આપવામાં આવતું. સવાલો એવા હતા, એને જવાબો આપવાવાળા બાળકો પણ એવા ઊંચા IQ લેવલવાળા હતા. એમાં એક દીકરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપણા દેશના તિરંગાની અંદર, રાષ્ટ્રધ્વજની અંદર કેટલા રંગ હોય છે? સાહેબ, આપણા દેશના રાષ્ટ્રધ્વજની અંદર 3 રંગ હોય છે, એટલે તો એને તિરંગો કહેવાય છે. એ દીકરીએ કીધું કે આપણા દેશના તિરંગામાં, રાષ્ટ્રધ્વજમાં 5 રંગ હોય છે. અને 5 રંગ કીધા ને ત્યાં તો બધાની આંખો પોળી થઈ ગઈ કે 5 રંગ આણે ક્યાંથી કાઢ્યા? એને કીધું કે તું એક્સપ્લેન કરી શકીશ? કે હા. અને દીકરી સ્ટેજ ઉપર આવી, માઇક હાથમાં લીધું, બધાની નજર એની ઉપર ચોંટી ગઈ કે કેવી રીતે 5 રંગ કહેશે. અને ત્યારે એ દીકરી એમ કીધું કે સૌથી ઉપરનો કેસરી રંગ છે ને એ શૌર્યનું પ્રતીક છે. ઓકે. વચ્ચે સફેદ પટ્ટો છે એ શાંતિનું પ્રતીક છે. ઓકે. એની નીચે લીલો રંગ છે એ હરિયાળીનું, સમૃદ્ધિનું પ્રતીક છે. ઓકે. 3 થઈ ગયા. હવે વચ્ચે અશોક ચક્ર છે એ વાદળી રંગનું છે. 4 થઈ ગયા. હવે શું કહેશે સાંભળવા માટે બધાના કાન આતુર થઈ ગયા. અને ત્યારે એ દીકરી 7-8 વર્ષની એટલું બોલી હતી કે 5મો રંગ પણ તિરંગામાં હોય છે, પણ એ બધાને જોવા નથી મળતો. એ 5મો રંગ છે ને એ લોહીનો હોય છે. જે સૈનિક દેશના સીમાડા ઉપર દુશ્મનોની સામે લડતો શહીદ થાય ને, એની ડેડ બોડી, એની લાશ જ્યારે એના ઘરે આવે ને ત્યારે એ તિરંગામાં લપેટાયેલી હોય છે. અને મારા બાપુજી છે ને, મારા ફાધર, એ સરહદ ઉપર શહીદ થયા હતા. અને એની લાશ જ્યારે અમારા ઘરે આવીને ત્યારે એ તિરંગામાં લપેટાઈને આવી હતી. એમાં 5મો રંગ લોહીનો હતો. એ લાલ રંગ છે ને એ બધાને જોવા નથી મળતો. ત્યારે એમ થાય કે દેશના સીમાડા ઉપર રહેલા, એમાંય સાહેબ આ ગ્લેશિયરોની અંદર -30-40 ડિગ્રી તાપમાનની અંદર બરફમાં એ સૈનિકો સાહેબ રાત દિવસ ચોકી કરે છે. અને ત્યારે આપણે અહીંયા લીલા લહેર કરીએ છીએ. એ સૈનિકો માટે સાહેબ એક કડી નાનકડી એવી મેઘાણીની જ અમર રચના, મૂળ
બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી, ઇંગ્લિશમાં એનું નામ સમબડી ડાર્લિંગ, મેઘાણીએ એનું ગુજરાતી અનુવાદ કર્યું કોઈનો લાડક વાયો. એની એક નાનકડી એવી કડી ગાય અને છેલ્લે મારા શબ્દોને વિરામ આપું. ત્યાં સુધી બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. કવિ રક્ત ટપકતી સો જોડી સમરાંગણ થી આવે સમરાંગણ થી આવે. પછી કેસર વર્ણી એ સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા એ કોમલ સેજ બિછાવે કે ઘાયલ લડતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ લડતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી. પછી ઈ ખાંભી પર લખશોમાં તમે, ઈ ખાંભી પર લખશોમાં તમે કોઈ કવિતા લાંબી કે લખજો રાખ પડી અહીં કે કોઈના લાડકવાયાની કે ઘાયલ લડતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ લડતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, લક્ષ્મી નારાયણ દેવ કી, જોગમૈયા માત કી, ઉમિયા मात की, आज के आनंद की. ओम नमः पार्वती पते हर हर महादेव हर. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ સમિતિએ મને અહીંયા બોલાવ્યો, આપ સૌના દર્શન કરવાનો મને મોકો મળ્યો. હું મારી જાતને ધન્ય સમજું છું. જે કાંઈ મારી કાલીખેલી ભાષામાં આપને હસાવવાનો પ્રયત્ન કર્યો છે, કાંઈક નાની એવી વાત સંભળાવી છે, આપ સૌને ગમ્યું હોય તો સાથે રાખીને લઈ જાજો. અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો મોટું હૃદય રાખી અને ક્ષમા કરજો. છેલ્લે એક બશીર બદ્ર સાહેબની નાનકડી એવી વાતથી મારી વાતને સમાપન કરું કે સિતારો કો આંખોं में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, फिर कभी कहीं ना कहीं किसी न किसी मोड़ पे मुलाकात होगी, किसी न किसी मोड़ पे मुलाकात होगी. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અસ્તુ.